कहन राज को कर नमन, करो महान यह काज। आत्मज्ञान की प्राप्ति हेत मंगलमय सुख साज, मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा त्रिकाल शुद्ध छे। हूँ भगवान आत्मा अनादि अनंत चैतन्य मात्र छूं अने ए शुद्ध चैतन्य मात्र भगवान आत्मानी निर्विकल्प स्वसंवेदन प्रत्यक्ष अनुभूति अनादि काळथी आज सुधी थई नथी। जे क्षणे चैतन्य स्वभावी भगवान आत्मा निर्विकल्प अनुभूति में अनुभवाय छे त्यारे सत्य पुरुषार्थ प्रारंभ थाय छे अने ए पुरुषार्थनु स्वरूप केवुं छे एना पर आपणी चर्चा चाली रही छे। मिथ्यात्वना उदयना प्रभावमां अने यथार्थ सद्गुरुना मार्गदर्शनना अभावमां मिथ्यात्व भावमां जीवे अनादिथी परमा परिवर्तन करवुं एने ज पुरुषार्थ मान्यो तो अने वर्तमानमां पण मिथ्यात्वथी वशीभूत जीवो परमाज परिवर्तन करवाने पुरुषार्थ माने छे। पण ज्यारे चैतन्य स्वभावनी नजीक जईने स्वभावनी अनुभूति थाय त्यारे ज ए सत्यनो यथार्थ अनुभव थाय के अनादि काळथी हूँ जे मानु छूं के जगतनु परिणमन माराथी थाय छे पण आ जगतनी व्यवस्था केटली सुव्यवस्थित सुनिश्चित ने क्रमबद्ध छे। कारण के जे लोको एम कहे छे के आ जगत माराथी चाले छे ने हूँ कंईक आ जगतनो करनारो छूं ए जीवोने माटे ज्ञानीनो उपदेश छे के एवं माननारा लोकोथी कब्रस्तान भरेला पड्या छे जे एम मानता था के अमारा विना जगत नहीं चाले पण आजे आ जगत चाली रह्यु छे। तेथी कर्तृत्व भावने के हूँ आ जगतनो चलावनार के नहीं एक काव्य वांच्યું હતું ને કે આંગળી પાણીમાં નાખી અને એના માટે કહ્યું કે અત્યારે જે હું અહીંયા છું ને હું અહીંયા નહીં હો તો મારી જગ્યાએ અહીંયા કોણ હશે તો કીધું કે મારા પછી મારી જગ્યા એવી રીતે પૂરાઈ ગઈ
જેવી રીતે આંગળી પાણીમાંથી બહાર નીકળીને જગ્યા પૂરાઈ ગઈ, તેથી એ ભ્રમણામાં નહીં રહેવું કે હું છું તો આ જગતનું પરિણમન ચાલે છે. અને એવી જાગૃતિ જો પ્રત્યેક ક્ષણે વર્તે તો જ જીવ પરથી હટીને સ્વભાવનું લક્ષ્ય કરે. અને સત્ય પુરુષાર્થના સંબંધમાં આપણી ચર્ચા ક્રમબદ્ધ પુરુષાર્થમાં પાના નંબર 23 થી પ્રારંભ થાય છે. અહીં કે છે કે જો તેથી યાદ રહે કે તીર્થંકરાદિ મહાપુરુષોએ સાધનાની શરૂઆતમાં શું કર્યું હતું એ જાણવું સાધક જીવો માટે વર્તમાનમાં વધારે ઉપયોગી છે. આ કથન એના માટે છે કે જે જીવો તીર્થંકર ભગવાનનું જીવન ચરિત્ર એનું વાંચન તો કરે છે કે મહાવીર ભગવાનના જીવનમાં એક ઘટના ઘટી કે શું થયું કે જન્મથી લઈને પછી એવી રીતે 30મા વર્ષે મુનિ દીક્ષા અંગીકાર કરી, 42મા વર્ષે કેવળ જ્ઞાન થયું, 72મા વર્ષે નિર્વાણ થયો. આ જે બધી ઘટના છે એ બધી ઘટના મહાવીર ભગવાનનું જીવન ચરિત્ર વાંચ્યું એમાં એને વાંચવા મળી. તો કે ભગવાને શું કર્યું હતું? તો કીધું કે દીક્ષા લીધી હતી, તો કે આપણે હવે દીક્ષા લઈ લ્યો. કારણ કે ભગવાનના જીવન ચરિત્રમાં એ વાંચ્યું કે દીક્ષા લીધી હતી, પણ સમ્યક દર્શન જે પ્રગટ થયું એ વાત નહીં આવી. કારણ કે એ વાત કેમ નહીં આવી? એ તો પૂર્વ ભવથી સમ્યક દર્શન લઈને આવે છે. કારણ કે સમ્યક દર્શન વિના તીર્થંકર પ્રકૃતિ બંધાતી જ નથી. ત્રીજા ભવે બંધાય અથવા એ ભવે બંધાય, પણ સમ્યક દર્શન વિના તીર્થંકર પ્રકૃતિનો બંધ થતો નથી. કોઈ જીવ જો આ ભવે તીર્થંકર છે ને તો એને આ ભવે નહીં અને આ ભવે નહીં, આ ભવે બંધાય અથવા તો આ ભવે બંધાય. અને જો આ ભવે બંધાય તો એના માટેના પછી બીજા બધા ઘણા બધા એના કારણો છે. એ જે તીર્થંકરો જે છે એવી રીતે અલગ અલગ 5 કલ્યાણક બધા તીર્થંકરોને ન હોય. કારણ કે એ જન્મ અને ગર્ભને જન્મ થયા પછી તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય આવું પણ હોય. એ આખું સ્વરૂપ છે, એના માટે આપણે બીજી શિબિર કરશું. પણ અહીંયા આપણે જે મૂળ વસ્તુ એ સમજવી છે કે ભગવાનને પોતાના જીવનમાં જે સમ્યક દર્શનવાળી વાત ક્યાંય વાંચી નહીં ને આપણે, એટલે આપણને આ નજરમાં આવ્યું જ નહીં સમ્યક દર્શન. અહીંયા એ કહે છે કે તીર્થંકર ભગવાન આદિ કહ્યું. મહાપુરુષોના જીવનને આપણે જ્યારે વાંચીએ છીએ ને ત્યારે આપણે એ જ ગ્રહણ કરીએ છીએ જે આપણી અંદર ભરેલું પડ્યું હોય છે. અને એટલા માટે એક વાત ખાસ યાદ રહે કે કોઈ પણ અનુયોગોના શાસ્ત્રમાં આ દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ અને કર્ણાનુયોગ, આ 3 અનુયોગ, અને એક છે પહેલો પ્રથમાનુયોગ જેનું બીજું નામ છે કથાનુયોગ. તો 3 અનુયોગોના શાસ્ત્ર જો અધૂરા પણ વાંચ્યા હોય ને તો એટલું નુકસાન નથી જેટલું કથાનુયોગનું શાસ્ત્ર અધૂરું વાંચ્યું હોય તો નુકસાન છે. કારણ કે એમાં બધું કથાનુયોગમાં શું બતાવ્યું? બધી ચક્રવર્તીનું વર્ણન કર્યું, ચક્રવર્તીના વૈભવનું વર્ણન કર્યું. કે જો હવે આપણે વાંચ્યું કે ભરતેશ વૈભવ છે એ શાસ્ત્રને વાંચે છે કે ભરત ચક્રવર્તીને 96,000 રાણીઓ હતી, 96,000 રાણીને ભોગવતા હતા. પછી 6 ખંડનું રાજ્ય હતું, 6 ખંડના રાજ્યને ભોગવતા હતા. ચક્રવર્તીની ખીર બનતી હતી, એ 1 વર્ષ તો ખીર બનવા માટે લાગતો હતો. હા, ચક્રવર્તીની જે ખીર બને 1 વર્ષ તો ખીર બનતા લાગે અને ચક્રવર્તી જ હજમ કરી શકે, બીજા કોઈ નહીં. હવે આવું બધું વાંચ્યું અને પછી બંધ કરી દીધું. પછી બંધ કર્યું કે પછી એને શું કર્યું કે ભાઈ ચક્રવર્તી 96,000 રાણીને ભોગવે તો હું એકને ભોગવું શું ખોટું? ચક્રવર્તી 6 ખંડનું રાજ્ય ભોગવે, હું મારું નાનકડું એવું આ મકાન છે એને ભોગવું એમાં શું મોટું પાપ?
અને ચક્રવર્તી તો એ 12 મહિનાવાળી ખીર હું તો બપોરની ખાઉં છું, સવારની બપોરે ખાવ, એમાં શું મોટી વાત. એમ કરીને એ ધર્મ માર્ગે નહીં પણ અધર્મના માર્ગે જાય છે. એટલા માટે કથાનું યોગ જેણે અધૂરો વાંચ્યો છે ને એના માટે આ વાત લખી. કારણ કે આગળ વાંચવાનું હતું કે ચક્રવર્તી 96,000 રાણીઓને છોડીને, 6 ખંડનું રાજ્ય છોડીને અને આવી એ 12 મહિનાવાળી ખીરને પણ છોડીને વનમાં પ્રયાણ કરે છે. અને જો એ 96,000 ને છોડી શકે તો હું એકને કેમ ન છોડું? આ તરત જ વિચાર આવે. જો એ 6 ખંડનું રાજ્ય છોડે તો આટલું નાનકડું મકાન કેમ ન છોડું? અને જો 12 મહિનાવાળી ખીર છૂટે તો આ તો સવારવાળી કેમ ન છોડે? એટલા માટે કથાનું યોગના શાસ્ત્ર જેણે અધૂરા વાંચ્યા છે એના માટે તો એ શાસ્ત્ર શસ્ત્ર બની ગયા છે. એટલે આ વાત કહી. અને આપણે જે છે ને એ અહીંયા એ કીધું કે સાધનાની શરૂઆતમાં શું કર્યું હતું. આ બહુ સમજવા જેવી વાત છે. અને આ છે ને આ વિશાળ દ્રષ્ટિ ત્યારે જ આવે. મહાવીર ભગવાનની પ્રતિમા સામે છે અને પ્રતિમાના આપણે દર્શન કરીએ છીએ. ભગવાનની પ્રતિમાના દર્શન કરીએ છીએ કે ભગવાન આપ વર્તમાનમાં આવા છો. પણ હું ખાસ આ વાત કહું છું કે મહાવીર ભગવાન અત્યારે કેવા છે એ આપણા માટે જાણવું એટલું અગત્યનું નથી, પણ અગત્યનું એ છે કે આપણા જેવા હતા ત્યારે શું કર્યું હતું. કારણ કે આપણાથી શરૂઆત કરવાની છે. આપણે આપણાથી શરૂઆત કરવાની છે ને. શરૂઆત ક્યાંથી થાય છે? અને એટલા માટે કે શરૂઆતની ભૂમિકામાં આ પ્રકારથી કે પહેલું ડગલું આપણે માંડી રહ્યા છીએ. એટલા માટે કૃપાળુ દેવે જે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જેની વિશાળ દ્રષ્ટિ હોય એને એ વાંચે તો સમજમાં આવે. જો ન સમજી શકે તો કૃપાળુદેવને માનતા નથી. અને સમજમાં એને આવી શકે જેણે કૃપાળુદેવને પ્રેમ કર્યો હોય. જે છે ને કે 14મી ગાથા અથવા મતદર્શન, કઈ 14મી ગાથા છે ને? અથવા સદગુરુ એ કયા જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા. હવે આમાં લખ્યું કે નહીં ચોખ્ખું, કરી મતાંતર ત્યાજ. બધા મતાંતર છોડવાના. કારણ કે જ્યાં સુધી મતનો આગ્રહ રહ્યો ત્યાં સુધી તો એનું પહેલું ડગલું આગળ ન ચાલે. અને આપણે ત્યાંથી એને જ પકડીને રાખીએ છીએ કે હું આ મતનો, હું આ મતનો. એટલે જ્યાં પણ આ બધી જગ્યાએ જ્યાં હું મહારાજ સાહેબો પાસે જાઉં ત્યાં એમને ખાસ કહું, ધર્મસ્થાનક બોર્ડ લાગ્યું હોય ને કે આ સંપ્રદાયના ધર્મસ્થાનક, આ સંપ્રદાયનું ધર્મસ્થાનક. આ ધર્મસ્થાનક નથી, અધર્મસ્થાનક છે. કારણ કે સંપ્રદાય ત્યાં જ અધર્મ છે જ્યાં કોઈ ભેદ નહીં. અને સમોસરણમાં જાનવરોના માટે ભેદ નતા તો અહીંયા આપણે ક્યાં ભેદ પાડવાના? પશુ પક્ષી પણ જ્યારે ભગવાનની વાણી સાંભળવા જાય તો અહીંયા આપણે કોણ ભેદ પાડનારા? મંદિરની અંદર પછાત જાતિના લોકો કે મંદિરમાં એલાઉડ નથી, એના માટે અંદર ત્યાં પ્રવેશ નથી. અને ઉંદરડા આટા મારતા હોય અંદર ત્યાંથી. ત્યારે ઉંદર માટે મનાઈ ન કરી કોઈએ, તિર્યંચ માટે તો કોણ આપણે? એટલા માટે ખાસ યાદ રહે કે ભગવાન અત્યારે કોણ છે ને કેવા છે એ જાણવા કરતા અત્યારે એ અગત્યનું છે કે સાધનાની શરૂઆતમાં શું કર્યું હતું. અને આ વાતને હજી ખાસ સૂક્ષ્મ રૂપે સમજીએ તો કે મહાવીર ભગવાન જ્યારે મારીચીની અવસ્થામાં હતા ને તો એ સમયે ત્યાં ભગવાનની વાણી સાંભળી પણ ત્યાં પછી નહીં. 363 મતની સ્થાપના કરી. હવે એ ત્યાં ભગવાનની વાણી આમ નહીં, આમ નહીં, એ ત્યાં નકાર જે આવ્યો. પણ એના માટે હું બે વાત કહું છું કે પ્રવચનમાં જે વ્યક્તિ અહીંયા બેઠા છે હવે એમાં એક વ્યક્તિ એવી છે કે જેને ઊંઘ આવે છે, જોકા ખાય છે. અને એક એવી છે કે સામે વિવાદ કરે છે કે આમ ન હોય, આમ ન હોય. તો વિવાદ કરવા વાળી વ્યક્તિની દશા ઊંચી છે ઊંઘે એના કરતા. કેમ ખબર છે? એનું કારણ એ છે કે વિવાદ કરે છે એ ધ્યાનથી સાંભળે તો છે કે હું શું કહું છું. તો ધ્યાનથી સાંભળે છે તો ક્યારેક પછી હકાર પણ આવશે. કારણ કે સાંભળેલું તો હતું ને, પણ જેને સાંભળ્યું જ નથી એને હકાર શું આવે? તો એ મારીચીની પર્યાયમાં નકાર હતો તો પછી અહીંયા સિંહની પર્યાયમાં હકાર આવ્યો. એટલા માટે ખાસ વાત એ સમજવી
કે સાધનાની શરૂઆતમાં બધા જ પ્રકારના પક્ષપાત છોડીને, પક્ષપાત ન હોય, જેને જે રૂચે એ કરે, કોઈ પણ જીવની સ્વતંત્રતાને છીનવી લેવી એ જ તે જીવની મોટી હિંસા છે. કે તમારે આમ કરવાનું છે એની સ્વતંત્રતાને છીનવી, આ એની હિંસા કરી. મને આ રૂચ્યું છે જે જીવને પ્રત્યેક, જ્યારે એક એક પરમાણુ સ્વતંત્ર આપણે કહીએ તો પછી આ તો ત્રણ લોકનો નાથ પરમાત્મા, એને કેમ સ્વતંત્ર ન રહેવા દઈએ? પણ એમાં જ અહંકાર પોષાય છે કે જો મેં કીધું ને આટલા લોકો મારું માને, જેવું હું કહું, એટલે અહંકારની મીઠાશ એટલી રૂચે છે ત્યાં, એટલે સ્વતંત્ર છોડે. તીર્થંકર આદિ મહાપુરુષોએ સાધનાની શરૂઆતમાં શું કર્યું હતું એ જાણવું સાધક જીવો માટે વર્તમાનમાં વધારે ઉપયોગી છે. આ વિશાળ દ્રષ્ટિ. એટલા માટે કે તમે આ મહાવીર ભગવાનની વાણી સાંભળો છો, આ ભગવાનની વાણી સાંભળો છો, અને આ એર કન્ડિશન 16 ઉપર રાખી દીધું. આવી રીતે ભગવાનની વાણી સંભળાય? એ સાંભળનારને 16 ઉપર એર કન્ડિશન રાખવું, ઠંડુ કરવું છે ને, લે ભાઈ 16 ઉપર કરી દે, હું કોઈને ના ન પાડું, કરી દે. કારણ કે મને ખબર છે 16 ઉપર અહીંયા ઠંડુ નહીં કરે ને તો ઘરે જઈને 16 ઉપર એર કન્ડિશન ઠંડુ કરીને ટીવી જોતો હશે, કાં તો ઠંડા થિયેટરમાં એ પિક્ચર જોતો હશે. શરૂઆતમાં આવ્યો તો ખરો ને, હવે આવે ને બે વાત કાનમાં પડશે તો ક્યારેક એને 16 થી 18 લાવશે, ધીરે ધીરે બંધ થશે, પણ એ એનો પોતાનો નિર્ણય જોઈએ, આપણા કહેવાથી નહીં. શરૂઆતમાં આ રીતે તે એ જીવોને સમજવું જોઈએ કે અત્યારે કમસે કમ આવે તો છે, 5 ઇન્દ્રિયના વિષયના ભોગોની અનુકૂળતાઓ એને પ્રાપ્ત થઈ, તેમ છતાં પણ એને આ વાત સાંભળવા માટે થઈને એ બેઠો તો છે. અત્યારે એ પોતાનું ધન જે ખર્ચીને અહીંયા આવે છે, એ ધન એ પાપના કાર્યો માટે પણ ખર્ચી શકતી હતી વ્યક્તિ, પણ અહીંયા આવે તો છે ને, બસ આટલું જ એની પાત્રતા. કોઈ પણ જીવની પાત્રતા કેમ માપી કે આ પાત્ર છે કે અપાત્ર છે વાણી સાંભળવા માટે? તો એક જ વાત કે એ આવ્યો એ જ પાત્રતા, ન આવ્યા એ પાત્ર નહીં. સિંહની પર્યાયમાં ચારણ રિદ્ધિધારી મુનિરાજે એ સિંહની પર્યાયમાં ઉપદેશ આપ્યો ને, અને મોઢામાં માંસ હતું, કઈ પાત્રતા દેખી? કીધું ને કે કોગળા કરવાનું નતું કીધું, કોગળા કરીને આવ પેલા, ત્યારે ઉપદેશ આપ્યો. કઈ પાત્રતા? કે પાત્રતા એ કે સિંહ સાંભળવા તૈયાર છે ને, બસ આ જ એની પાત્રતા. અને આપણે કોણ બીજાના પરિણામોનો નિર્ણય કરનારા? કોના પરિણામ કેવા ચાલે છે? દરેક જીવના પરિણામને દરેક જીવ જેટલો પોતે ઓળખી શકશે એટલો બીજો કોઈ નહીં ઓળખી શકે. જે પોતે અનુભવી શકશે કોઈ નહીં, કોઈ નહીં એટલે ગુરુ પણ નહીં અનુભવી શકે. એ શિષ્યનો પોતાનો જ અનુભવ છે, અનુભવ પોતાનો છે. દરેક જીવનો અનુભવ પોતાનો છે ને પોતાનો અનુભવ પોતાનામાં જ રહે છે. એટલા માટે એ કીધું કે પોતે જ પોતાનો નિર્ણય લે. તીર્થંકર આદિ મહાપુરુષોને એમને સાધનાની શરૂઆતમાં શું કર્યું એ જાણવું સાધક જીવો માટે વર્તમાનમાં વધારે ઉપયોગી છે. અને વાત એમ છે કે કોઈ પણ જીવ જ્યારે સમ્યક દર્શન પામે છે ને, એ સમ્યક દર્શન પામ્યા પહેલાની એની એક બહુ લાંબી યાત્રા હોય છે. કે નિગોદમાંથી જીવ નીકળે ને સીધો સમ્યક દર્શન પામે એમ થોડું છે. એની વચ્ચે કેટલી કેટલી અને કષાયો મોળા પડે, પાતળા પડે, ત્યારે તો એ મિથ્યાત્વનો મેલ જડ મૂળથી છૂટે છે. કપડા ઉપર મેલ લાગ્યો હોય ને સીધું કપડું ધોવા જાય તો મેલ દૂર ન થાય. એ કપડાને પાવડરના પાણીમાં પલાળવું પડે તો મેલ થોડોક ઝાંખો પડે એનો, અને પછી દૂર થઈ જાય. તો આ જેટલો પણ સત્સંગ છે ને, આ સત્સંગથી મિથ્યાત્વ જતું નથી, મિથ્યાત્વ આત્મામાં લીન થવાથી જાય છે, પણ સત્સંગથી એ મિથ્યાત્વનો મેલ મોળો પડે છે. એટલા માટે સત્સંગ વગર જે અંદર જવા જાય ક્યારેય અંદર ન જાય, સંભવ નથી. એટલા માટે સમ્યક દર્શનની પ્રાપ્તિ પહેલા 5 લબ્ધિ કહી, એમાં દેશના લબ્ધિ કહી, એના વગર સમ્યક દર્શન અસંભવ કહ્યું. એટલે આ આપણા માટે જે ઉપયોગી વાત. હવે આગળ કહે છે, ભેદ જ્ઞાનમાં પ્રવીણ થતા સાધક
ઉપસર્ગ તથા પરિશહને પણ સહજ રૂપે સ્વીકારે છે. અર્થાત ઉપસર્ગ તથા પરિશહની તરફ પણ દ્રષ્ટિ કરતા નથી અને એકમાત્ર જ્ઞાયક ભાવમાં જ સ્થિર રહે છે. આ ઉપસર્ગ અને પરિશહને મુનિરાજ સહે છે. સહે છે એટલે સહન કરે છે એમ નહીં. આનો ઊંડો ભાવ. સહન કરવાનું નામ અહીંયા આ વાત નથી કરી. એક છે સહન કરવું અને એક છે સહજ રૂપે સ્વીકારવું. બેમાં ફરક છે. કારણ કે સહન કરવું તો બહુ સહેલું છે. અહીંયા જેટલા પણ બહેનો બેઠા છે એમાં બધાએ પોતાની સાસુને સહન તો કરી હશે કે નહીં? તો જ્ઞાની થઈ ગયા? સહન કરે તે જ્ઞાની નહીં. કે આણે મને આટલું કીધું પણ મેં સહન કરી લીધું. કારણ કે સહન કરવામાં પણ કરતાપણાનો બોજો છે કે મેં કર્યું આટલું. અને જ્યાં અકર્તા ભાવ છે ત્યાં સહન નથી કરતા, સહજ રૂપે માત્ર જાણે છે. એનું નામ સહજતા છે. જ્યાં કરતાપણું નથી, માત્ર જ્ઞાતાપણું છે. પરિશહ અને ઉપસર્ગ મુનિરાજોને એ બે વચ્ચે બહુ મોટું અંતર. જે સમયે મુનિ દીક્ષા અંગીકાર કરી ત્યારથી જે નક્કી છે કે મુનિ અવસ્થાના કાળમાં આવી પ્રકારની સ્થિતિ આવવાની છે, એ જે નિશ્ચિત છે એનું નામ તો છે પરિશહ. અને જે અનએક્સપેક્ટેડ છે કે જે ધાર્યું પણ નહોતું ને અચાનક આવ્યું એ ઉપસર્ગ કયા. જેમ કે ઠંડી શિયાળામાં પડવાની છે પહેલેથી ખબર છે, ઉનાળામાં ગરમી હશે ખબર છે, તો એ જે ઠંડી ગરમી છે એ બધા જે સ્વીકાર કરે છે એનું નામ તો છે પરિશહ. પણ કોઈ માથા પર સગડી મૂકે છે કે ગળામાં સાપ નાખે છે મરેલો, તો આ જે છે આ બધા ઉપસર્ગ. અને ઉપસર્ગ કોને કયા? ઉપસર્ગ એનું નામ નથી. ઘણા વ્યક્તિ એમ કે અમારા ઉપર ઘણા ઉપસર્ગ આવ્યા, શેર બજાર ઠંડુ પડ્યું એટલે એને ઉપસર્ગ ન કહેવાય. કેમ ન કહેવાય? કારણ કે ઉપસર્ગમાં એક કન્ડિશન છે કે જ્યારે ઉપસર્ગ આવે ત્યારે સાધુ પોતે આત્મ સ્વરૂપના ધ્યાનમાં સ્વરૂપમાં લીન હોય અને બારમાં જે કંઈ પણ વિઘ્ન ચાલે એને ઉપસર્ગ કહેવાય. એના વગર ઉપસર્ગ ન કહેવાય. આંટા મારતા હોય તો ઉપસર્ગ નહીં, શુભભાવમાં હોય તો ઉપસર્ગ નહીં, શુદ્ધોપયોગમાં લીન હોય અને બારમાં 3 ગતિના જીવ થકી ઉપસર્ગ થઈ શકે. દેવ ગતિના દેવ, મનુષ્ય ગતિ મનુષ્ય અને તિર્યંજ ગતિના પશુઓ થકી. નારકી જે છે ને એના થકી ઉપસર્ગ નથી થતા. ભગવાનના સમોસરણમાં 3 ગતિના જીવ હોય, દેવ, મનુષ્ય ને તિર્યંજ. નારકી નથી હોતા. અને ભગવાન જેના પર ઉપકાર કરે છે ને એ જ ભગવાન પર ઉપસર્ગ કરે છે. નારકી આવતા નથી વાણી સાંભળવા, તો નારકી ઉપસર્ગ કરવાય આવતા નથી. કમઠ સંવર નામના દેવ, એ દેવકૃત ઉપસર્ગ હતો પાર્શનાથ મુનિરાજ પર. યશોધર મુનિના ગળામાં સાપ, આ મનુષ્યકૃત ઉપસર્ગ હતો. શિયાળી અને એના 2 બચ્ચા, સુકમાલ મુનિનું આવે છે ને એનું, કે એને ખાઈ જાય છે ને અડધો પગ. તો આ રીતે જે છે એ બધા ઉપસર્ગ જે છે દેવ, મનુષ્ય અને તિર્યંજ, પણ ત્રણેય સ્થિતિમાં પોતાનામાં લીન છે. પાર્શનાથ મુનિરાજ પર જ્યારે ઉપસર્ગ થયો તો એ કમઠે ઉપસર્ગ કર્યો અને ધર્ણેન્દ્ર, પદ્માવતી દેવદેવીઓએ એ વખતે રક્ષા કરી. આપણી નજર ત્યાં જાય છે કે ઉપસર્ગ કરનાર કોણ હતા કે કમઠ, અને રક્ષા કરનાર કોણ કે ધર્ણેન્દ્ર, પદ્માવતી. આપણી નજર એટલે જાય છે. પણ એ સમયે આ બેએ તો આ કામ કર્યા, પણ પાર્શનાથ ભગવાને શું કર્યું કે ઉપસર્ગ કરનાર પ્રત્યે દ્વેષ નહીં અને ઉપસર્ગ થાય ત્યારે રક્ષા કરનાર પ્રત્યે રાગ નહીં, અને એનું નામ છે વિતરાગ ભાવ. અને એ જ અંતરમાં સ્વરૂપમાં લીન રહ્યા ત્યારે તો અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામ્યા. કારણ કે ઉપયોગ બહાર જાય તો કેવળ જ્ઞાન થાય કેવી રીતે? કોનામાં લીન હતા? કેવળ જ્ઞાન થયું ત્યારે પોતાનામાં લીન હતા. એટલા માટે
સહજ રૂપે સ્વીકાર. જ્યારે અંદરથી ભાવથી ભીંજાઈને જેણે આ દેહની અને દેહના સંયોગોની અનિત્યતાને જાણી લીધી તો એને રહસ્ય જીવનનું સમજાયું. આપણને ભારત દેશ પ્રત્યે પ્રેમ છે. આપણે કહીએ છીએ ને કે દેશ પ્રત્યેનો પ્રેમ તો હોવો જોઈએ. આટલો ભારત પરમ પવિત્ર દેશ, એ પ્રેમનો ભાવ જે આપણને થયો છે એ ભારતના કારણે નથી થયો. કારણ કે જે વ્યક્તિ જેટલો ભારતમાં પ્રેમ કરે છે ને, અહીંથી મરીને અમેરિકામાં જન્મ થશે તો અમેરિકા પણ આટલું જ સારું. દર્પણ બદલાણું ને, એ તો એનો એ જ રહ્યો. એને તો એ કે જ્યાં હું જન્મું ત્યાંનું હું મોહ કરું. જગ્યામાં કંઈ નથી, એના અંદર પોતાનો ભાવ છે. અને એટલા માટે આ અનિત્યતા સમજાય એને. પૂર્વે એવી અનંતવાર ઘટના ઘટી, એવી અનંતવાર ઘટના ઘટી કે કોઈક વસ્તુની પ્રાપ્તિ કરવા માટે જીવે આત્મહત્યા પણ કરી. આત્મહત્યા કરી એ વસ્તુની પ્રાપ્તિ થાય, મને આ મળે. જેમ કે અહીંયા જ તે હવે મને આ સુંદર સ્ત્રી મળે, મને ધન મળે, ન મળ્યું તો આત્મહત્યા કરી. અને જે વસ્તુના માટે આત્મહત્યા કરીને આવતા ભવમાં જન્મ થયો, અને આવતા ભવમાં જન્મ થયા પછી એને જો આ વસ્તુની પાસે લાવવામાં આવે ને તો ઓળખશે પણ નહીં કે આ કઈ છે. જે વસ્તુને આપણે ઓળખતા પણ નથી એના આટલા મોહમાં તન્મય કેમ? એટલે જ્ઞાની આ દેહને, દેહની અનિત્યતાને, અસારતાને ઓળખી લે છે. એ ધર્મ છે, આ જાગૃતિ છે. કે આ દેહ જે છે એની અસારતા જ્યારે સમજાય ત્યારે મારું શું ગયું? મારું શું ગયું? કંઈ નહીં. ચૈતન્યપણું હાજર છે. કોઈ પણ પરિસ્થિતિમાં ચૈતન્યપણું હાજર છે. ચૈતન્યપણું હાજર છે. નવા જ કપડાં લીધા, નવા કપડાં લીધા અને પહેરીને બહાર નીકળ્યા અને કંઈક ફસાયા કે કપડાં ફાટી ગયા, તરત જ જાગૃતિ. કપડાં ફાટ્યા ને, જ્ઞાન નથી ફાટી ગયું. કારણ કે જ્ઞાન ફાટી ગયું હોત તો કપડાં ફાટ્યા એની ખબર જ ન પડે. જ્ઞાન તો દર્પણ એવું ને એવું છે. પેટમાં બહુ બળતરા થતી હોય, પેટમાં બળે છે ને, પણ જ્ઞાન નથી બળી ગયું. કારણ કે જ્ઞાન જ બળી ગયું તો પેટમાં બળે છે એની ખબર જ ન પડે. એટલે દરેક સમયે જે પણ શરીરની સ્થિતિ આવે, જ્ઞાનીને પોતાની સત્તાની જ અનુભૂતિ કે હું ચૈતન્ય માત્ર, ભગવાન આત્મા પોતાની સત્તાથી ટકેલો છું ભગવાન, અને આ પોતાની સત્તાથી ટકેલું છે. જ્ઞાનીને એની અનુભૂતિ ના બળ પર પ્રત્યેક ક્ષણે જાગૃતિ છે. ક્ષણે ક્ષણે પોતાની સત્તાની જાગૃતિ છે. બહારના વ્યવહારમાં હોય પણ સહજતા વર્તે છે અને એનો અભ્યાસ આપણે કરી શકીએ. એવા રૂપે એનો અભ્યાસ કરે. જે લોકો વિમાનમાં સફર કરે, વધારે એ લોકો માટે સમ્યક દર્શન પામવું બહુ સહેલું છે. કેમ? એનું કારણ છે. કારણ કે તમે વિમાનમાં સફર કરો છો, એર હોસ્ટેસને જોવો છો કે નહીં? એર હોસ્ટેસ કહે છે વેલકમ 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 વેલકમ, બધાને કહે વેલકમ વેલકમ વેલકમ. કેટલું ભાવથી હાથ જોડીને વેલકમ વેલકમ, અને બહાર નીકળે ત્યારે ગુડ બાય ગુડ બાય ગુડ બાય. પણ એને અંદરમાં કોઈ મોહ છે કે મારા ઘરે આવ્યા? એને એમ છે કે મારે ત્યાંથી ગયા? બસ આવી રીતે તમે તમારા ઘરમાં રહેજો. કોઈ પણ આવે ને વેલકમ, પણ ખબર રહી કે આમાં મારું કાંઈ નથી. આ એક ખાલી એક કોઈ ઉદય આવ્યો છે કે આવું કરવું પડ્યું છે, એના ઉદય છે. એવી રીતે પોતાના ઉદય છે. કોઈ પણ આવે વેલકમ ને જાય તો ગુડ બાય. પણ અંદરમાં જાગૃતિ કે આમાં મારું કંઈ નથી. આ જાગૃતિ વર્તે અને જ્ઞાનીઓને વર્તે છે, મારું કંઈ નથી. એક ભાઈએ કહ્યું કે મારે, તમે મને ઓળખો છો હું કોણ છું? તો કે ના ભાઈ, તમને ઓળખતા નથી. કોણ છો? તો કે મારે ત્યાં કરોડોપતિઓ લાઈનમાં લાગેલા હોય. કરોડોપતિ લાઈનમાં લાગતા હોય અને આમ લાઈનમાં ઊભા રહે. તમે આટલા મોટા છો? તો કે હા. તો અત્યારે અહીંયા શું કામ આવ્યા છો? કે હવે વાત એમ છે ને કે મારી દીકરીના લગ્ન છે ને પૈસાની જરૂર છે. કરોડપતિઓ આટલા લાઈને લાગે તો તમારે પૈસાની જરૂર શું છે?
તો કે વાત એમ છે કે હું બેંકનો કેશિયર છું. તો કરોડપતિઓ તો લાઈનમાં લાગેલા હોય પણ પૈસા નથી. હવે રોજના કરોડો રૂપિયા ગણે છે, લે છે, મૂકે છે, એ બધા કાર્ય કરે છે, પણ એમાં મારું કંઈ નથી. મારું કંઈ નથી. મારું કંઈ નથી એટલે એ કેશિયર સમ્યક દ્રષ્ટિ નથી હો. કારણ કે મહિનાના અંતે મળવા વાળો એ કંઈ 10-15 હજારનો પગાર, એમાં તો પાછું છે કે આ મારા જ છે. એટલા માટે સમ્યક દર્શન નથી. સમ્યક દર્શનનો અર્થ એ કે ક્યાંય મારાપણું નહીં, આવી અલિપ્તતા. અને જ્ઞાનીનું જીવન અજ્ઞાનીની સાથે એવું જીવાતું દેખાતું હોય, એમ લાગે કે જ્ઞાની પણ ભોજન કરે છે, એક ટેબલ ઉપર અજ્ઞાની પણ કરે છે, બંને એક સાથે ભોજન કરતા હોય એમ લાગતા હોય, પણ એકને કર્મની નિર્જરા થાય છે, જ્ઞાનીને અજ્ઞાનીને બંધન થાય છે. એક જ ક્રિયા. તમે જો આ બાજુ અહીંયા પંખો છે એક, અને અહીંયા એક પંખો છે. અહીંયા પંખો ફરે છે, અહીંયા ફરતો તો સ્વિચ ઓફ કરી, સ્વિચ ઓફ કર્યા પછી એ પંખો ફરે છે કે નહીં? હજી ફરે છે. આય ફરે છે. પણ આ જે પંખો ચાલુ છે, ફરે છે, એ ફરવા માટે ફરે છે, અને આ રોકાવા માટે ફરે છે. ફરે તો છે, બેય દેખાય છે કે આ પણ ફરે છે ને આ પણ ફરે છે, પણ આનું ફરવું એને સમજાય છે જેને ચાપ બંધ કરી છે. કારણ કે ખબર છે કે હજી ફરી તો રહ્યો છે, પણ હવે એનું એવું ફરવું નથી. જ્ઞાની ભગવાન એને કયા છે કે જેણે સંસારના સાગરને ચમચીમાં ભરી લીધો છે. હવે બસ માત્ર ચમચી માત્ર એટલો જ સંસાર જેનો બાકી રહી ગયો, એ જ્ઞાની કયા છે. અને એ જ્ઞાનીની આ ચર્ચા છે કે હવે એ અલિપ્તતા એ વર્તે. કોના બળ પર? અનિત્યતાના બળ પર નહીં, ચૈતન્યના બળ પર. ચૈતન્યના બળ પર રે છે બધાની સાથે, અને અંદરમાં બધું જ જાણે છે. બધું જ જાણે છે કે અત્યારે અંતરમાં એવી પરિણતિ નિર્મળ થઈ નથી. ઘણી વખત જ્ઞાનીઓનું હસવું, ચાલવું, બોલવું, બેસવું આપણને એમ લાગે કે આવા જ્ઞાની થોડા હોય. કારણ કે આજ સુધી આપણી ધારણા એવી બંધાઈ ગયેલી છે ને કે આ મોઢું લટકાવેલું હોય તો જ જ્ઞાની કહીએ. એટલા માટે આપણને છે ને જ્ઞાની ક્યારેક હસે ને તો આપણને શંકા થવા લાગે, આમને જ્ઞાની કેવી રીતે. અને ક્યારેક જો પોતાનામાં ચિંતનમાં એટલા લીન હોય, એટલા અંદરમાં ઉતરેલા હોય, તો અજ્ઞાનીઓ પ્રશ્ન કરે, કઈ બીમાર છો? તબિયત ખરાબ છે? કારણ કે અજ્ઞાનીની દ્રષ્ટિ એ પૂરી શરીર ઉપરની દ્રષ્ટિ છે, અંદરની પરિણતિ સુધી ક્યાં પહોંચે છે? પરિણતિ. એટલા માટે ભગવાન ધ્યાન રાખજો, આ શરીર ચામડાથી ઓળખાણ ન થાય. અંદરમાં રહેલું ચૈતન્ય સિવાય બીજું કંઈ નહીં, એકમાત્ર ચૈતન્યથી ઓળખાણ થાય. ચૈતન્યથી ઓળખાણ. એટલા માટે આ ચૈતન્યની અનુભૂતિ જેને છે એવા જ્ઞાનીઓની આ વાત છે. એ જ્ઞાનીઓ ભેદ જ્ઞાનમાં પ્રવીણ થતા સાધક ઉપસર્ગ તથા પરિશહને પણ સહજ રૂપે સ્વીકારે છે. અર્થાત ઉપસર્ગ તથા પરિશહની તરફ દ્રષ્ટિ પણ કરતા નથી, અને એકમાત્ર જ્ઞાયક ભાવમાં જ સ્થિર રહે છે. દ્રષ્ટિ પણ કરતા નથી. તો ઠંડી લાગે તો ઠંડીની ખબર ન પડે, તો આમાં પણ આ જાગૃતિ, પોતાની જાગૃતિ. રાગ દ્વેષના ભાવ થતા હોય તો પણ જ્ઞાનીને જ્ઞાની કયા? કારણ કે જાણે છે, પોતાના સ્વભાવને અંતરથી ઓળખી લીધો કે ગમે એટલા ભાવ થાય ને તો પણ હું પોતાની મર્યાદાને ઓળંગીને એ પરમાં જવાનો નથી. મર્યાદા નહીં ઓળંગું. જ્ઞાની ક્યારેક પરમાં જાય, પણ પરમાં જવાનું પણ એવું હોય, જેમ કે ગાડી ચલાવતા હોય એ લોકો, જો બે સાઈડ છે, એક સાઈડ આપણી સાઈડ અને આ બાજુની સાઈડ છે સામેથી ગાડી આવે એની સાઈડ, તો આપણે તો આપણી સાઈડમાં પોતાની સાઈડમાં ગાડી ચલાવવાની, પણ ક્યારેક આપણે બીજાની સાઈડમાં જઈએ છીએ. ક્યારે? કે જ્યારે ઓવરટેક કરવું હોય ને ત્યારે. પણ ઓવરટેક કરવું હોય ને ત્યારે પરમાં જઈએ છે ને, એમાં એક આપણને પૂરો ભરોસો છે કે પોતાનામાં પાછા આવી જવાના છે, એક્સિડન્ટ થાય એના પહેલા. એ પૂરી ખાતરી લઈને પરમાં જઈએ છે કે નહીં? તો જ્ઞાનીને જાગૃતિ છે, પરમાં જવાનું. કોઈ ઉદય એવો આવે કે આડું કંઈ આવ્યું છે, જેમ ગાડી આડી આવી તો પરમાં જવું પડ્યું, તો પરમાં જવું તો પડે, પણ લક્ષ્ય એ છે કે પાછા પોતાનામાં.
આ છે ને દુનિયા. હવે જો આનો ભાવ સમજજો, કારણ કે દુનિયા જે ચામડાની આંખથી દેખશે એને એમ જ દેખાશે કે આ ગાડી પરમાં ગઈ, પણ એ જે ચલાવનારને પોતાને ખબર છે એનું લક્ષ્ય ક્યાં છે, દ્રષ્ટિ ક્યાં છે, સ્વ ઉપર, કે પાછી પોતાની સાઈડમાં આવવાનું છે. એનું રહસ્ય છે. જયપુરથી જ્યારે મુંબઈ આવવું હતું, બધા મિત્રો હતા, તો મિત્રોને પછી બધાને કીધું કે હું પહેલી વાર મુંબઈ જાઉં છું, બોલો તમારા માટે શું લાવું, તમારા માટે શું લાવું, બધા માટે કીધું. એટલે બધાને વાત કરી, પછી ગુરુજીને કીધું, ગુરુજી આપના માટે શું લાવું? તો ગુરુજીએ બહુ સરસ જવાબ આપ્યો કે મુંબઈથી લાવવા માટે તો આખું મુંબઈ છે, પણ એક કામ કરવું કે મુંબઈ પહોંચીને મુંબઈથી જયપુરની ટિકિટ પેલા લઈ લેવી. એવું ન થાય કે આખું મુંબઈ લીધા પછી વળતા આવવાની ટિકિટના જ પૈસા ન હોય. એટલે કે પરમાં જવાની છૂટ, જે કરવું હોય એ કરવાની છૂટ, પણ પોતાનામાં પાછા આવવાની તૈયારી સાથે. અને આ તૈયારી જ્ઞાનીઓને છે, કારણ કે અંદરમાં રસ. આ તો કોઈ એવી સ્થિતિ આવે, નાનું બાળક હોય ને, એ નાનું બાળક ટેબલ પર મીઠાઈ છે, એ મીઠાઈને ચાખીને કોઈક આવી ગયું એટલે તરત જ ત્યાં ટેબલથી થોડો દૂર, પણ એની નજરમાં શું છે? મીઠાઈ. અને શું છે કે ક્યારે આ લોકો આજુબાજુમાં અહીંયા ફરે છે, આડા આવડા થાય અને ક્યારે પાછો એને ચાખી લઉં. અંદરમાં જ્યારે નથી ચાખતો ને મીઠાઈને, ત્યારે પણ એની દ્રષ્ટિમાં એ જ મીઠાઈ છે. તો જ્યારે જ્ઞાની પોતાનામાં લીન છે અને કોઈક ઉદયથી કોઈ આવી ગયું મળવા માટે, પણ જ્ઞાનીને મળવામાં રસ નથી, એમ છે કે ક્યારે આ જાય ને હું આત્મામાં લીન થાવ. આ દ્રષ્ટિ સ્વભાવની દ્રષ્ટિ છે. એ જીવોને અહીંયા કીધું એકમાત્ર જ્ઞાયક ભાવમાં જ સ્થિર રહે છે. ભગવાન આ છે. હવે કહે છે કે ભાઈ પ્રત્યેક પર્યાય ક્રમબદ્ધ છે, એવો સ્વીકાર તેને જ થઈ શકે છે જેણે જ્ઞાયકનો સ્વીકાર કર્યો હોય. જેમાં વાત કહી કે દોરો અખંડ છે, એ દોરાની અખંડિતતાને જેણે અનુભવી હોય એને જ એવો અનુભવ થાય કે આ શ્રદ્ધા થાય કે પ્રત્યેક મોતી ક્રમબદ્ધ છે, આડા અવળા થઈ શકે એમ નથી. એટલે હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, આ લક્ષ્ય જે છે ને એ ભગવાન આત્માનું. ત્રિકાળીનું લક્ષ્ય હોય અને એ જાણ્યું કે આ જે ક્રમબદ્ધ પર્યાય જે છે બધું ક્રમબદ્ધની યોગ્યતા અનુસાર, પણ જો ત્રિકાળી સાથે હશે ને તો એ ક્રમબદ્ધની શ્રદ્ધા. એના વિના તો ખાલી ક્રમબદ્ધની ચર્ચા, વાર્તા, પણ શ્રદ્ધા નહીં. શ્રદ્ધા એને કહી કે અનુભવ આત્માનો થયો. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીને કોઈએ પૂછ્યું કે આપ એમ કહો છો કે પ્રત્યેક પર્યાય સુનિશ્ચિત છે, જે થવાનું છે તે થવાનું છે, તો શું રાગનો ભાવ આત્મામાં ઉત્પન્ન થવાનો છે એ નિશ્ચિત છે? એમ એવો પ્રશ્ન પૂછ્યો. તો ગુરુદેવે કહ્યું કે રાગનો ભાવ આત્મામાં ઉત્પન્ન થવાનો છે, શું એ નિશ્ચિત છે? આ બધું ક્રમબદ્ધ પર્યાયનું પ્રવચન સાંભળ્યા પછી તમને આવો પ્રશ્ન થયો ને રાગનો, એનો અર્થ એ છે કે તમને હજી રાગની રુચિ વધારે છે, એટલે રાગનો પ્રશ્ન થયો. કારણ કે જો ચૈતન્ય સ્વભાવની રુચિ હોત ને તો ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ સાંભળીને ચૈતન્યના પ્રશ્ન થાત કે જ્યારે આ બધું નિશ્ચિત છે તો જવા દો, એની વાત અમે નહીં કરો, હવે તો મારી વાત કરો. એટલે રુચિ અનુસારે પ્રશ્ન થાય છે. અને એટલા માટે હમણાં સિક્રેટ ઓફ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આ ખાસ વાત લખી છે કે કૃપાળુ દેવના શિષ્યને આત્મસિદ્ધિ શાસ્ત્રના અંતમાં સમ્યક દર્શન પ્રગટ થાય છે ને. કેમ પ્રગટ થાય છે? એનું કારણ એ છે કે શિષ્યને જે પ્રશ્ન થયા છે ને એ પ્રશ્ન બહુ અગત્યના હતા. કેવા અગત્યના? અર્થાત અત્યારે આ કાળમાં કૃપાળુદેવ જેવા સદગુરુ મળવા તો દુર્લભ છે, કૃપાળુદેવના શિષ્ય જેવા શિષ્ય મળવા પણ દુર્લભ છે. કેમ ખબર છે? કારણ કે એવા શિષ્ય મળવા દુર્લભ છે જે 6 પ્રશ્ન કરે અને 6 પ્રશ્ન આત્માના જ કરે.
અત્યારે તો એકાદ આત્માનો હોય ને બીજા કઈ ઘરના ને વહુના ને સાસુના ને. એટલે શિષ્યના પ્રશ્ન કે શું ગુરુદેવ આત્મા છે? શું આત્મા નિત્ય છે? શું આત્મા કર્મનો કરતા છે? શું આત્મા કર્મનો ભોગતા છે? શું આત્માનો મોક્ષ છે? શું આત્માના મોક્ષનો ઉપાય છે? બધું આત્માથી જ લાગતું. એટલા માટે અંતે પામે છે. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. ક્યાંથી આવ્યું? પણ આવ્યું તો એમ નહીં કીધું કે હવે મારા ઉપાદાનથી આવ્યું, એમ નહીં. ત્યાં વ્યવહાર નિભાવ્યો, સદગુરુના ઉપદેશથી આવ્યું. સ્વચ્છંદતા નહીં જોઈએ હો, બે જોશે, નિશ્ચય ને વ્યવહાર, નહીં તો તણાઈ જવાશે. અને ખાસ વાત એ કે જ્યારે આપણે કોઈ વલોવતા હોઈએ ને છાશને, તો છાશને વલોવતી વખતે એમાં બે દોરી છે. એક દોરી જેને આપણે ખેંચીએ ત્યારે એકને ઢીલી મૂકવાની, અને એ બીજીને ખેંચીએ ત્યારે એકને ઢીલી મૂકવાની. બેયને ખેંચવાથી કામ ન થાય. તો જ્યારે નિશ્ચયની વાત ચાલતી હોય ત્યારે વ્યવહારને ગૌણ રાખવો, અને વ્યવહારની વાત જ્યાં મુખ્ય હોય ત્યાં નિશ્ચયને ગૌણ રાખવો. પણ કે આનાથી થાય શું? હવે તમે વિચાર કરો, એકને ઢીલી છોડો ને એકને ખેંચો, એકને ઢીલી છોડો ને એકને ખેંચો, તો ત્યાં શું થતું હતું? કે છાશમાંથી માખણ થતું હતું. એવી રીતે આ નિશ્ચય અને વ્યવહારનો સમન્વય જ્યાં થાય ને ત્યારે અંદરથી આત્માની અનુભૂતિનું માખણ પ્રગટે છે. અનુભૂતિ ત્યારે પ્રગટ થાય છે, પણ બંને સાથે જ જોઈશે, એકાંતે નહીં ચાલે. એટલે કૃપાળુ દેવે જે સમન્વય અને આપણી ગુજરાતી ભાષામાં કર્યો, ખરેખર આ ચોથો કાળ આવી ગયો. અધૂરું લાગે નહીં હવે તો. કારણ કે કાળ ચોથો છે કે પાંચમો છે એ ક્યાં દેખાડી ખબર છે? જે અંદરથી બહાર જોવે ને તો. હવે બહાર સવાર છે કે રાત છે ક્યારે ખબર પડે? આંખ બંધ છે ને ખોલે તો ખબર પડે ને. અહીંયા બેઠા હોય ને આંખની આંખ બંધ જ હોય, એ દ્રષ્ટિ જ ત્યાં નથી. એટલે ત્રિકાળી ઉપર જેની દ્રષ્ટિ ગઈ ને, ત્રિકાળી એટલે જેમાં કોઈ ત્રણેય કાળમાં ભેદ નહીં એવો એક. ત્રિકાળી ઉપર જેની દ્રષ્ટિ છે એ જીવને હવે કયો ચોથો ને કયો પાંચમો ને કયો છઠ્ઠો, હવે કોઈ ભેદ ન રહ્યો. આ ત્રિકાળીના લક્ષ્ય એ ભેદ છૂટી જાય છે. ત્રિકાળી અંદરમાં, ત્યારે હવે કોઈ ભેદ ન રહ્યો. એટલે ભિખારી રાજાને કહે છે ને કે મહારાજ તમે મહારાજ છો અને હું કોણ છું? તો કે તું ભિખારી છો. તો કે આપનામાં મારામાં અંતર છે? તો કે હા કેટલું અંતર છે? મારી પાસે રાજ્ય વૈભવ સંપત્તિ આ તે બધું ગણાવી દીધું રાજાએ, અને તારી પાસે કાંઈ નથી. તો કે મહારાજ વાત એમ છે, જ્યાં સુધી બે જાગીએ છે ને ત્યાં સુધી અંતર છે, ઊંઘ્યા પછી કંઈ નથી. પછી તમારું બહારમાં મારું બહાર, જે અંદરમાં ગયા પછી કોઈ ભેદ નથી. બહારનું બહાર છે. દુનિયાને લાગે એ બધો ભેદ, કારણ કે દુનિયાની દ્રષ્ટિએ હજી બહારમાં છે. જ્ઞાનીની આ વાત કહી કે જેને જ્ઞાયકનો નિર્ણય થયો ને એ જીવને ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર થાય. જેવા પ્રશ્ન થાય છે ને જીવને, એ પ્રશ્ન ઉપરથી ખબર પડે કે એની હોનહાર કેવી છે. પ્રશ્ન પરથી ખબર પડે. એક જગ્યાએ પ્રવચન હતું દિલ્હીમાં, અને દિલ્હીમાં પ્રવચન આપ્યા પછી એમણે વાત કરી, હતું બધું કંદમૂળ ઉપરનું પ્રવચન હતું કે કંદમૂળ ખાવામાં કેટલા દોષ લાગે, કે ભાઈ એમાં નિગોદના જીવ એક શ્વાસમાં 18 વખત જન્મ મરણ કરે ને એ બધી વાત કરી. અને એ વખતે પછી એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે ભારત દેશમાં આટલા બટાટા ઉગે છે અને અમે આ બધા બટાટા નહીં ખાઈએ તો બટાટાનું શું થશે? એવો પ્રશ્ન પૂછ્યો. મેં કીધું ભાઈ તમે આત્માર્થી નથી, ભોજનાર્થી છો. કારણ કે તમને એવો પ્રશ્ન થયો કે બટાટા નહીં ખાવ તો બટાટાનું શું થશે. એવો પ્રશ્ન નહીં થયો કે બટાટા ખાવ તો આત્માનું શું થશે. જેના પ્રશ્ન થાય છે ને એના ઉપરથી ખબર પડે કે નહીં શેની રુચિ છે. અને રુચિ અનુસાર જ આપણને બધું જગતમાં દેખાય છે. જેવી રુચિ છાપામાં ઘણું બધું આવ્યું છે, પણ જેને જેની રુચિ એ જ દેખાય છે ને. કોઈ કે આટલાની હત્યા થઈ, કોઈ કે ભારત ઓસ્ટ્રેલિયા સામે જીતી ગયું. છાપામાં બધું આવું, એકને એ જ દેખાય, એકને આ દેખાય. અને એક માણસને પૂછ્યું છાપામાં શું આવ્યું? કે આજ તો છાપામાં કાંઈ નથી, ખાલી પેલા ક્રોસવર્ડ ભરવાના આવે ને એ જ આવ્યા છે. હવે એને એમાં જ રસ છે, તો બીજું કંઈ દેખાતું જ નથી.
તો જગતમાં જે છે એ આપણને નથી દેખાતું, આપણી દ્રષ્ટિમાં જે હોય છે ને એ જગતમાં દેખાય છે. અને એટલા માટે ખાસ વાત યાદ રહે કે જ્યારે તમે કોઈના માટે વર્ણન કરતા હો ને, જ્યારે એક ભાઈ બીજા ભાઈના વિશે એમ કહેતા હોય કે ફલાણા ફલાણા ભાઈ છે ને એ બહુ આવા છે, ખરાબ છે, બેકાર છે, આમ છે ને તેમ છે, એવી વાત કરે ને ત્યારે એ વ્યક્તિ એના વિશે નથી કહેતી, એ વ્યક્તિ પોતાના વિશે કહે છે કે હું બીજાની નિંદા કરું એવો છું, પોતાનું સ્વરૂપ બતાવે છે. એ તો એવી હોય કે ન હોય ખબર નથી, પણ આ તો દેખાઈ રહ્યું છે કે આ જે કરી રહ્યો છે એના ઉપરથી. કાનજી સ્વામીને કોઈ પૂછે ને, એક વ્યક્તિએ કાનજી સ્વામીને જઈને કહ્યું કે ગુરુદેવ પેલા ભાઈ છે ને એનામાં આવી આવી ભૂલ છે, એ બહુ આવી આવી ટીકાઓ કરે છે ને આમ કરે છે ને તેમ કરે છે ને એ આવા છે. તો ગુરુદેવે કીધું કે બીજો આવું આવું કરે છે, આવું આવું કરે છે, એવું જે દેખવાવાળી જે તારી ભૂલ છે એ ભૂલ તારી પર્યાયમાં છે, તું તો ભગવાન છો. અને પછી એને લીધો કે એની ભૂલ છે એ પણ પર્યાયમાં છે પણ એ તો ભગવાન છે. પણ શરૂઆત એનાથી કરી કે ભાઈ આ ભૂલ તમારી જે છે એ ભૂલ પર્યાયમાં છે. એ કપડા ઉપર દાગ લાગ્યો છે, કપડું ફેંકી દેવા જેવું નથી, દાગ ધોવાઈ જાય એમ છે. એટલા માટે આ પર્યાયમાં રહેલા દોષ જે છે એ દૂર થઈ શકે એમ છે. આના જ્ઞાયકનો સ્વીકાર કરે તો, એ જ્ઞાયકના આશ્રય. હવે આગળ કે છે, શ્રીમદ રાજચંદ્રજીની દશા એ જ લોકોની સમજણમાં આવી શકે છે જેમને જ્ઞાયકનો અનુભવ થયો છે, જ્ઞાયકની અનુભવપૂર્વક શ્રદ્ધા થઈ છે. ઘણા લોકો સૂક્ષ્મ વાત પૂછે ને એનો પ્રશ્ન કરે કે અમને હવે આટલું સાંભળ્યા પછી આત્મામાં અંતરમાં હવે અમારે જવું છે તો શું કરવું? તો એ જીવો માટે ખાસ ગઈકાલે પણ કોઈ પ્રશ્ન પૂછ્યા હતા, આજે પણ સવારે કોઈ આવીને પ્રશ્ન પૂછ્યા હતા. એક જ વાત કે પોતાના આત્માની મહિમા કેટલી છે. મહિમા નહીં હોય ને, પોતાની મહિમા. અને પોતાની મહિમા એવી કે પોતાનાથી મહાન જગતમાં બીજો કોઈ નહીં, પોતાનાથી મહાન બીજો કોઈ નહીં. તો ભગવાન પ્રત્યે, ગુરુ પ્રત્યે રાગનો ભાવ ન હોય? રાગનો ભાવ હોય, પણ એ રાગનો જે ભાવ છે ને એ તો 12મા ગુણસ્થાનું કીધું ને કે જ્યાં સુધી કેવળ જ્ઞાન નહીં થાય. પણ રાગના ભાવમાં સુખ બુદ્ધિ જ્યાં સુધી હોય ત્યાં સુધી સમ્યક દર્શન એ ન પ્રગટે. રાગ ખતરનાક નથી, આ રાગના ભાવમાં જે સુખનો ભાવ છે કે ખરેખર એ રાગને તે ધર્મનું અંગ માન્યું કે આ જ ધર્મ, બસ આમાં ખતરો છે. કારણ કે રાગનો ભાવ આશ્રવ છે અને એણે આશ્રવને હેય ન માનીને ઉપાદેય માન્યો છે. અને એટલા માટે ક્યાંય પણ એમ નથી લખ્યું કે રાગમાં ભેદ કરજો, આ રાગ તો હેય ને આ રાગ ઉપાદેય, એમ નહીં. રાગ માત્ર હેય, પછી એ ગુરુનો રાગ પણ હોય તોય હેય. એટલે જો કૃપાળુદેવની આ દશાની વાત કરી ને, આપણે કૃપાળુદેવને પૂજીએ છીએ ને, વંદન કરીએ છીએ, તો એક વિચાર કરીએ કે કૃપાળુદેવે પોતાના જીવનમાં મહાવીર ભગવાનનો વિનય કર્યો તો કેવી રીતે કર્યો. હવે એ દશાએ આવેલા જીવની વાત થાય છે કે જેને ખરેખર હવે અંદર જવું છે. તો કૃપાળુદેવે ભગવાનનો વિનય કર્યો તો કેટલા નાચ્યા હતા, કેટલા ઉછળ્યા હતા, શું કર્યું તું એ જ્ઞાનીએ. જ્ઞાનીઓના જીવનની અંદર જઈને ઝાંખીને જોઈશું ને તો સમજાશે કે એક સ્થિતિ એવી આવે કે પછી એ ઉછળકૂદ બંધ થાય, બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. અને એ ઉછળકૂદ ત્યાં સુધી બંધ ન થાય જ્યાં સુધી આપણે માનીએ નહીં કે આ ઉછળકૂદ જે છે એ હેય છે, આ રાગ છે અને હેય છે. ભાવ આવવો અલગ છે અને ભાવમાં સુખબુદ્ધિ હોવી એ અલગ છે. અને આ ભ્રમણા આખી જિંદગી એ જ થાય છે કે ખરેખર આ ગુરુનો વિનય થયો, એ વિનય નથી થયો. કૃપાળુદેવે વિનય કર્યો તો ભગવાનનો, કાનજી સ્વામીએ વિનય કર્યો તો, પણ આવો વિનય કોણે કર્યો તો? જો ખરેખર હવે અંદર જવું છે
તો જ્ઞાનીઓના જીવનને અંદરમાં ઝાંખીને જોવું પડશે. હવે જો અંદર જવું છે તો, કારણ કે રાગનો રસ એટલો મીઠો લાગે છે ને, બહુ મીઠો લાગે છે. કારણ કે અનાદિની જે આપણા આત્માની વૃત્તિઓ જે હતી એ વૃત્તિઓથી આપણને જોડાવા વાળો આ રાગનો ભાવ છે. ઓબ્જેક્ટ ચેન્જ થયું છે. પેલા મીઠાઈ જોઈતી હતી, હવે ભગવાન જોઈએ છે, શાસ્ત્ર જોઈએ છે, ગુરુ જોઈએ છે. ઓબ્જેક્ટ ચેન્જ થયા, પણ રાગમાં સુખબુદ્ધિ એ તો એવી ને એવી રહી. રાગ થવો એ ચારિત્ર મોહનો ઉદય છે, ચારિત્રની નબળાઈ છે. અને રાગમાં સુખ માનવું ને ધર્મ માનવો એ શ્રદ્ધાની નબળાઈ છે, અને એ પેલા છૂટે છે. અંદરમાં ખેદ વર્તે, ખેદ વર્તે. આ રાગનો ભાવ જે છે આ મારું સ્વરૂપ નથી. થાય એમાં દોષ નહીં હો હજી, પણ એમાં ખેદ વર્તે. અને જ્યાં સુધી તમે કોઈ વસ્તુને જો, આ હાથનો રૂમાલ છે, આ હાથનો રૂમાલ છે, આ મારો નથી, મારો નથી એમ જો માન્યું હોય ને તો અહીંથી આમ ચૂપચાપ નીકળી જવામાં દુઃખ નહીં થાય, કારણ કે મારો માન્યો જ નથી. અને જે વસ્તુને પોતાની માની હોય ને અને હવે એને છોડવાની હોય તો દુઃખ વધારે થાય. 50 કરોડના બંગલામાંથી બહાર નીકળ્યા ને 5 રૂપિયાની પેન ત્યાં છૂટી ગઈ તો 50 કરોડનો બંગલોય છૂટ્યો છે, એમાં કોઈ દુઃખ નથી. 5 રૂપિયાની પેનમાં દુઃખ છે, કારણ કે માન્યું છે મારો છે. એટલા માટે કોઈ પણ વસ્તુ હકીકતમાં છૂટે છે એના પેલા શ્રદ્ધામાંથી, મારાપણામાંથી છૂટે છે. અને પછી છૂટવું સહજ થઈ જાય છે, કારણ કે મારું માન્યું જ નથી તો છૂટવામાં તકલીફ નથી. એટલા માટે સમ્યક દર્શન થાય ત્યારે રાગમાં હુંપણું અને રાગમાં સુખ બુદ્ધિ છૂટી જાય છે, અને પછી સહજ રૂપે રાગ પણ છૂટી જાય છે. પછી એ સંસાર લાંબો નથી ચાલતો. એટલા માટે આ શબ્દો સાંભળવા થોડાક અઘરા લાગશે, અઘરા લાગશે, પણ ભગવાન બીજો કોઈ ઉપાય નથી હો, બીજો કોઈ ઉપાય નથી. ગૌતમ સ્વામીને મહાવીર ભગવાનનો રાગ છૂટ્યો તો પછી, પણ રાગ છોડવા યોગ્ય છે એ તો પહેલા જ માન્યું હતું. એનો ખેદ તો વર્તે, અંદરમાં ખેદ વર્તે. એને આપણે એમ ન માનીએ કે આનું નામ ભક્તિ. ભક્તિ એને માનીએ કે હવે હું જેટલા અંશે મારા સદગુરુમાં વિતરાગતા પ્રગટ થઈ એવી વિતરાગતા મારામાં પ્રગટ થાય, એ મારા ગુરુની ભક્તિ, એ મારા ગુરુની. અને કોઈ પણ ગુરુ એમ નથી ઈચ્છતા કે મારો શિષ્ય સંસારમાં ભટકે. તો કોઈ ગુરુ એમ નહીં ઈચ્છે કે તમારે અહીંયા મારી પાસે પગે લાગવા આવવું પડે. ગુરુ સદગુરુ હંમેશા એ જ ભાવના કે હવે આને બીજી વાર અહીંયા ન આવવું પડે. એ એટલો પોતાના સ્વરૂપમાં લીન થાય, કારણ કે ગુરુએ જાણ્યું છે એ સ્વરૂપને કે અહીંયા અનંત શક્તિ હતી, અનંત શક્તિ હતી. અને જેમ હું અનાદિથી આટલો દુઃખી હતો શક્તિ હોવા છતાંય લક્ષ્ય નહોતું કર્યું એટલું, તો પોતાની જેમ અંદરમાં જે વેદના પોતે જાણીને કે કેટલો દુઃખી થયો હોવા છતાં પણ, તો હવે સામાવાળાને હું શા માટે એવી રીતે એને દુઃખી કરાવરાવું. એટલે સદગુરુ સત્ય જ બતાવશે કે ભાઈ આ રાગમાં પણ તમે ડૂબતા નહીં હો, આ રાગ પણ સ્વરૂપ નથી. એવો રાગ કે જે રાગથી કર્મ બંધાય, કેવા તીર્થંકર પ્રકૃતિના. અને એવો રાગ કે જે આત્મજ્ઞાન થયા પછી, આત્મજ્ઞાન થયા પછી એવો રાગનો ભાવ ઉત્પન્ન થાય, એના પહેલા તો ઉત્પન્ન જ ન થાય. જે રાગનો ભાવ આત્મજ્ઞાન થયા પહેલા ઉત્પન્ન થતો નથી અને કેવળ જ્ઞાન થયા પહેલા એ ભાવથી બંધાયેલા કર્મનું ફળ મળતું નથી. તીર્થંકર પ્રકૃતિનો ઉદય આ કેવળ જ્ઞાન પ્રગટ થયું. આત્મજ્ઞાન થયા પહેલા જે રાગનો ઉદય નહીં અને એનાથી બંધાયેલા કર્મનું ફળ કેવળ જ્ઞાન થયા પહેલા નહીં, હવે એ કેટલો ઊંચો રાગ હશે. અને એ રાગને પણ આગ માને તો સમ્યક દર્શન થાય, નહીં તો ન થાય. માને, શ્રદ્ધામાં તો એને પણ એમ માને. થોડા ગંભીર પણ થવું, હવે ગંભીર થવું. અને ગંભીરતા જે છે ને નવા લોકો માટે, એટલે બે વાત હું કહું છું. નવા આવે છે અને નાચવું ગાવું ગમે, પણ જેને હવે ખરેખર સમજાણું છે ને, આટલા વર્ષોથી સાધના કરો છો ને, તો હવે પછી છે ને થોડીક રંગ રાગની દુનિયામાંથી હવે અંતરમાં આવવું. આખી જિંદગી આ નથી કરવાનું, કારણ કે કોઈ સદગુરુ એમ નથી ઈચ્છતા કે તમે આખી જિંદગી એમની પાસે પાસે હાથ જોડીને ઊભા રહ્યો. એ જ છે કે તમે તમારામાં સ્થિર થઈ જાઓ, કારણ કે આ બધું કેટલા સમય માટે, આ કેટલા સમય માટે. અવસર હાથમાં છે, પ્રત્યક્ષ અવસર છે. સદગુરુ ચલાવી નહીં દે,
સદગુરુ ચલાવી નહીં દે, સદગુરુ ચલાવશે નહીં, પોતે જ ચાલવાનું છે, પોતે જ દેખવાનું છે. સદગુરુની આંખ પોતાને દેખવાના કામમાં નહીં આવે, સદગુરુના પગ પોતાને ચાલવાના કામમાં નહીં આવે. પોતે જ દેખવું પડશે, પોતે જ ચાલવું પડશે. પણ એટલું થઈ શકે કે સદગુરુ જઈ રહ્યા છે, પોતાના હાથમાં દીપક છે, તો એ દીપકની સાથે સાથે પોતે ચાલી જઈએ, એટલું કામ થઈ શકે, એટલું કામ થઈ શકે છે. સદગુરુ આટલું જ કામ કરે છે કે દીપક લઈને જાય છે, સાથે સાથે ચાલી જઈએ, પણ દેખવું પડશે પોતાની આંખે, ચાલવું પડશે પોતાના પગે, પોતાના પગે. અનાદિકાળથી ભગવાન જો આ તો છે ને આટલો, આ તો અમારા છે ને, આ તો એવા ઋણ, આવા કોઈ કર્મના ઉદય છે. તમને નહીં સમજાય આ બધા જે છે ને, આ બધું નહીં સમજાય. આ જે સ્વરૂપ છે ને, આ તો અહીંયા કેમ આવવાનું થયું છે, કયા જીવ સાથે અમારા ક્યાં મળ્યા હતા, આ બધું જ્યારે હું બતાવીશ ને તો ખબર પડશે કે આ જીવ જે અહીંયા બેઠા છે ને રાકેશભાઈ, એ ક્યાં અમે મળ્યા હતા ને આ પહેલી વાર નથી મળ્યા. બધું તમને ખબર પડશે. આ અમારા આ છે ને, આ બધા બહુ ભવભવના છે, પણ એનું અંદરનું આ અહીંયા મળવું, એની પાછળ બહુ ઊંડા રહસ્ય છે. એ જ્ઞાની ઓળખે છે, જ્ઞાની જાણે છે, જ્ઞાની એ રહસ્યને જાણે છે. આનો ભાવ બહુ ઊંડો છે ભગવાન. એટલા માટે જ્ઞાનીના હૃદયને વાંચીને અમે કહીએ કે બસ હવે તમે રાગની અંદર લપેટાતા નહીં ને વિતરાગતાના માર્ગે ચાલજો બસ. કારણ કે જીવન બહુ ટૂંકું છે, જીવન બહુ ટૂંકું છે, બહુ ટૂંકું છે. અમે અમારા જ્ઞાનથી જાણીએ છીએ કે હવે છે ને જેટલું પણ પ્રાપ્ત થયું છે ને ભગવાન, આ જેટલું પ્રાપ્ત થયું, આવો અવસર જે મળ્યો છે, ખરેખર આવો સોનેરી અવસર હાથમાં આવ્યો છે. હવે એ ન જાય અને ક્ષણે ક્ષણે બસ આ ચૈતન્ય પરમાત્મામાં સ્થિર થયા વગર પોતાની સાથે પોતાનામાં આ માત્ર જ્ઞાન ચૈતન્ય ભગવાન, આ ચૈતન્ય પ્રભુ, આ ચૈતન્ય પ્રભુ, આ ભગવાન, આ છે ને આ ચૈતન્યથી મહાન હવે બીજું કોઈ નહીં. હવે તો દ્રષ્ટિ બારમાં જાય તો બધે જ ચૈતન્ય દેખાય, હવે બધે જ ચૈતન્યના દર્શન થાય. જીવન બહુ ટૂંકું છે ને મૃત્યુ સામે છે, નજરની સામે દેખાય છે. અને એટલા માટે જ્ઞાનીઓ કહે છે બસ કેટલો ફેલાવ કરવો. હવે તો અમે સમજ્યા, કારણ કે ચક્રવર્તીના દ્રષ્ટાંત અમારી સામે છે કે પરિગ્રહની સાથે મરે તો સાતમું નરક છે. હવે અમે એને નજરમાં રાખીને હવે અમે અમારા સંસારને સમેટતા જઈએ છીએ, સમેટતા જઈએ છીએ. કારણ કે જ્ઞાની બીજાનું કલ્યાણ કરવા માટે જ્ઞાની નથી થયા. એ વાત અલગ છે કે જ્ઞાનીથી બીજાનું હિત થાય સહેજે, પણ જોર એના ઉપર નથી કે બીજાનું હિત કરવા માટે જ્ઞાની અહીંયા રોકાઈ જાય છે. એ તો પોતાની અનંતની યાત્રા પર નીકળી જાય છે, પોતાના ચૈતન્યની યાત્રા પર નીકળી જાય છે ને તૈયારી એ વર્તે છે કે અહીંયા તો આ જે સિદ્ધોનો મેળો, આગલી ક્ષણે અહીંથી આ આત્મા નીકળ્યો અને ઓળખાણ પણ નહીં થાય કે કોઈ બીજા રૂપમાં જો અમે અહીંયા આવીએ તો ઓળખાશે પણ નહીં. ભગવાન આ તો બહુ ભવનું છે ને ભેગું થયું છે, એટલા માટે ઉદય આવ્યો છે આનો. તો બસ માત્ર એ જ વાત, એ જ વાત. જ્ઞાની જ જ્ઞાનીને ઓળખશે. આના અંદર બહુ ઊંડા રહસ્ય છે ભગવાન. એક જ વસ્તુ સમજવી કે કૃપાળુ દેવ સદગુરુ દેવ ભગવાન જેવી રીતે મહાવીર ભગવાનનો વિનય કર્યો અને જેમ પોતે એવા અંતરમાં સ્થિર અને લીન થયા અને સ્વરૂપમાં સ્થિર થયા અને અસલી વિનય કર્યો. હે ભગવાન, પ્રત્યેક પરમાત્માઓ આવો વિનય ગુરુનો કરજો તો સાચા શિષ્ય છો, તો સાચા શિષ્ય છો. બાકી તો આવા રંગ રાગ તો સમોસરણમાં જઈ આવ્યા હતા, સમોસરણમાં પણ નાચ ગાન કરી આવ્યા હતા અને રત્નોના વૈભવ ભગવાનની સામે પણ કરી, બધું કરી આવ્યા હતા. પણ આ ક્યાં કર્યું તું? સ્વરૂપનું જે ચિંતન મનન, અંદરનું જે ઘોલન, અંદરથી આઈની અનિત્યતા ક્યાં ભાસી હતી? એવી અનિત્યતા ત્યાં નથી ભાસી. ત્યાં પણ સમોસરણમાં ભગવાનનો ચહેરો દેખ્યો હતો, સમોસરણમાં ભગવાનનું રૂપ દેખ્યું હતું.
એની અનિત્યતાનો અહેસાસ નહોતો થયો. અહીંયા પણ ખાલી રૂપ દેખાણું, ચહેરો દેખાણો, વસ્ત્ર દેખાણા, ચામડું દેખાણું, પણ એ બધું અનિત્યને એનાથી જુદો હું ચૈતન્ય નિત્ય ભગવાન, આવો અંદરમાં અનુભવ કરજો. આ પ્રાપ્ત થયું છે ને, નહીં તો આવું તો કેટલી વાર કર્યું હતું. આમાં કંઈ નવું નથી, કશું જ નવું નથી. આવું પૂર્વે અનેક વાર થઈ ગયું. કેટલી વાર આ ભગવાનની વાણી સાંભળી હતી, કેટલી વાર દેશના સાંભળી હતી, કેટલી વાર ગુરુઓના વચનો સાંભળ્યા, પણ સ્થિતિ તો એની એ જ રહી કે અહીંયાના અહીંયા છે. નથી સાંભળી એમ નહીં, સાંભળી પણ જે રીતે વિનય કરવો જોઈએ એ રીતે નહોતો કર્યો, એ રીતે નહોતો કર્યો. ભક્તિનો ભાવ આવે પણ એના અંદર જે છે ને એ એટલું તમે જેટલા પણ પરની અંદર જેટલા લેપાયા ને એટલા જ પોતાનાથી દૂર ગયા. એટલા માટે જ અંદરમાં જેટલા અંતરમાં તન્મય પોતાના સ્વરૂપમાં સ્થિર જેટલા ભગવાન અંદરમાં રહ્યા ને એટલું જ તે આ ધર્મ અને જેટલા અંશે થોડા પણ પરમાં લપેટાયા, ખેંચાયા, ભાવ નહીં આવે એમ નહીં, ભાવ આવે કોઈ પણ રાગના તો અંદરમાં જાગૃતિ વર્તે કે આ રાગનો ભાવ મારું સ્વરૂપ નથી, આ રાગનો ભાવ ધર્મ નથી, આ રાગના ભાવ તો કાળો નાગ અને આ તો ઝેર. હે ભગવાન, આ રાગ મારું સ્વરૂપ નહીં, હું ચૈતન્ય જાણનાર. આ રાગ કોઈ કર્મના ઉદયનું પરિણામ, આ મારું કોઈ પરિણામ નહીં. કારણ કે હું પોતે પોતાના ચૈતન્યપણામાંથી એ રાગ રૂપે આજ સુધી પરિણમ્યો નથી. અને જે મારું સ્વરૂપ નથી એ રાગ જ્યારે ઉત્પન્ન થાય તો હું કેમ ઉછળું છું ને ખુશ થાઉં છું? કેમ એ રાગથી ખુશ થાઉં છું જ્યારે રાગ મારું સ્વરૂપ નથી? જ્યારે એ મારું સ્વરૂપ નથી તો કેમ હું એમાં તન્મય થઈ રહ્યો છું? આવો અંદરથી ભાવથી ભીંજાઈને અંદરમાં ચૈતન્યને સાક્ષીએ રાખીને અને મૃત્યુને જેણે મિત્રતા, કૃપાળુદેવ કહે છે ને, મિત્ર બનાવીને આ રીતે જાગૃત રહેશે ને, બસ એને નિયમથી ચૈતન્યની અનુભૂતિ થશે. ચૈતન્યની અનુભૂતિ નિયમથી થશે, પણ અંદરથી બસ હવે ક્યાંય એને કોઈ સાથે કૃપાળુદેવ પોતે જે કૃપાળુદેવ ભગવાનની ભક્તિ કરે છે, વચનામૃતના પત્રમાં ચોખ્ખું કેમ લખ્યું, એ શા માટે લખ્યું? અલ્પહાસી થવું. કેમ અલ્પહાસી થવાનું કીધું? હા હી કરવાનું કેમ ના પાડી? કારણ કે ધર્મ એ ગ્રહસ્થના લક્ષણો બતાવ્યા હતા, એ કોઈ મુનિના લક્ષણ નથી. ગ્રહસ્થોએ પણ આવી રીતે અલ્પહાસી થવું, અલ્પભાષી થવું, કેટલું અલ્પ પરિચયી થવું, અલ્પ આવકારી થવું, એ બધા લક્ષણો કેટલા પ્રગટ્યા છે આપણામાં. જે જીવો હવે ખરેખર અંતરમાં ઉતરવા માંગે છે ને, હવે ભગવાન પાછા વળવામાં ભલાઈ છે. હાથમાં કંઈ નથી આવતું, યાત્રાના અંતમાં કંઈ નથી આવતું, અહંકાર સિવાય કંઈ નથી આવતું. ટેન્ઝિંગ અને હિલેરી જ્યારે એ એવરેસ્ટની ટોચ પર ગયા ને એણે જ્યારે હાથમાં મુઠ્ઠી ખોલીને જોયું ને તો કંઈ નહોતું. એક વસ્તુ હતી, અહંકાર, કે એવરેસ્ટની ટોચ પર જવાવાળા પહેલા મનુષ્ય અમે. યાત્રાના અંતમાં હાથમાં કંઈ નથી આવતું, અહંકાર જ મળે છે. એટલા માટે એકમાત્ર ચૈતન્ય ગુરુ માર્ગ બતાવે, બસ અનુભવ પોતાનો છે. હવે અનુભવ પોતાનો છે. નહીં તો મહાવીર ભગવાન 23 તીર્થંકરોનું ધ્યાન કરે પણ પોતાના આત્માના ધ્યાનના ફળમાં કેવળ જ્ઞાન પામ્યા. અંતર્મુખ દ્રષ્ટિ, આ બધાના રહસ્ય ક્રમબદ્ધ પર્યાયનો વિષય એટલો સૂક્ષ્મ વિષય છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનો તો અહો ઉપકાર છે કે આ વિષય માટે, કે ગુરુદેવે આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર જે પ્રવચન આપ્યા છે ને, એ પ્રવચન એક ગાથા જ્યારે મેં પહેલી વાર ગુરુદેવની પ્રવચનમાં એ વાંચીને સાંભળ્યું ત્યારથી એ ભાવ ખ્યાલમાં આવ્યો, ત્યારથી રહસ્ય સમજાયું એનું. એ 19મી ગાથા આત્મસિદ્ધિ શાસ્ત્રની, એ રહસ્ય કેટલી ભ્રમણા ભ્રાંતિ. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન. હવે શિષ્ય અહીંયા છે, ગુરુ અહીંયા છે. શિષ્ય ગુરુના સ્થાને પહોંચી જાય છે. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, આ શિષ્ય કેવળ જ્ઞાન પામે છે અને ગુરુ હજી છદમસ્ત જ છે, તોય ભગવાન થયા પછી પણ ગુરુનો વિનય કરે છે. તો
તો ભગવાન તો કેવળી ભગવાન છે. કેવળી ભગવાન તો વિનય કરે નહીં ત્યાં વંધ્ય વંદક ભાવ હોતો નથી, ત્યાં રાગનો વિકલ્પ હોતો નથી. તો કેવી રીતે વિનય? કાનજી સ્વામી એનો ભાવ બતાવ્યો કે કેવી રીતે વિનય કરે. એ વિનયનું રહસ્ય બહુ અદ્ભુત છે. એમ કીધું કે જેવી રીતે કોઈ વ્યક્તિ અહીંથી પરદેશ જાય, કોઈની પાસે લાખ રૂપિયા અત્યારે છે અને એણે એ ભાઈ પાસે એમ કીધું કે મને તમે એક કામ કરો ને, 10,000 રૂપિયા આપો, હું તમને પાછા આપી દઈશ 2 વર્ષ પછી. અને અમેરિકા કમાવા માટે જાય અને ત્યાંથી કમાઈને પછી પાછી આવે એ વ્યક્તિ, ત્યારે પછી એ 10 લાખ રૂપિયા કમાઈને આવે છે. અને આ વ્યક્તિ જે છે જેની પાસેથી લાખ રૂપિયા લીધા તેની પાસે લાખ રૂપિયા જ અત્યારે પડ્યા છે, વધારે નથી એમ. તો જ્યારે એ પાછી આવે છે ત્યારે હવે એ વ્યક્તિ આનો વિનય કરે તો કેવી રીતે કરે? તો એનો એક કે એ આજીવન ખાલી યાદ રાખે ને કે આના નિમિત્તથી હું આ સ્થિતિએ પહોંચ્યો, આ જ્ઞાનમાં જાણે, આનું નામ વિનય. આખું જીવન. તો જ્યારે આ શિષ્ય ગુરુના ઉપદેશથી કેવળ જ્ઞાન પામે, કેવળ જ્ઞાન પામ્યા પછી કેવળ જ્ઞાનની પર્યાયમાં ભગવાન જાણે છે કે આ ગુરુના નિમિત્તથી મને સમ્યક દર્શન પ્રગટ થયું હતું, અને એવું જ્ઞાનની પર્યાયમાં જે જાણ્યું એ જાણવાને વિનય કહ્યો. આ જ્ઞાનમાં જાણ્યું અને અનંતકાળ સુધી વિનય કહ્યો, કારણ કે અનંતકાળ સુધી કેવળ જ્ઞાનની પર્યાયમાં જાણે છે. તો કોઈ એમ કે એ તો આખા જગતને જાણે છે કેવળી ભગવાન, તો આખા જગતનો વિનય થયો કે નહીં? આખા જગતને સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તતા એમ નથી જાણતા, એક સદગુરુને જ નિમિત્ત રૂપે જાણ્યા છે સમ્યક દર્શનની પ્રાપ્તિમાં, એટલે સદગુરુનો જ વિનય થયો, આખા જગતનો ન થયો. આટલી સૂક્ષ્મ દ્રષ્ટિથી ગુરુદેવે એનો અર્થ કર્યો હતો. આ ક્રમબદ્ધ પર્યાય એટલા ઊંડા રહસ્યો છે. જીવને આ ઉપદેશ છે ને આકરો તો લાગે છે, પણ જેને ખરેખર આ વર્ષોથી હવે સ્વાધ્યાય કરવાવાળા જે જીવો છે ને, કે જેને ખરેખર હવે એમ લાગે છે કે હવે અંતરમાં જવું છે, તો બસ હવે અંદરથી હિંમત તો લાવવી પડશે, નહીં તો નહીં ચાલે. કારણ કે સમય બહુ ઓછો છે અને પ્રાપ્ત અવસર એવું ન થાય કે સૂર્ય તો પોતાની સતરંગી કિરણોથી પોતાના દરવાજા પર નાચી રહ્યો હતો, મેં જ મારી આંખ બંધ રાખી. આંખ મારે જ ખોલવાની હતી, અવસર તો સામે હતો અને મેં એનો લાભ ન લીધો. એવું ન થાય. એટલે જાગીએ ભગવાન, હવે જાગીએ. એક એક ક્ષણમાં હવે એનો દુરુપયોગ ન થાય. પ્રત્યેક ક્ષણે જાગતા રહીએ. કૃપાળુ દેવની દશા એ જીવોની સમજમાં આવી શકે કે જેને જ્ઞાયકનો અનુભવ થયો હોય. જ્ઞાની જ જ્ઞાનીની ઓળખાણ કરી શકે, જ્ઞાની જ જ્ઞાનીની ઓળખાણ કરી શકે. આનું રહસ્ય એ છે. અજ્ઞાનીની ખબર ન પડે. એક અજ્ઞાની છે, એ અજ્ઞાનીને બીજો જ્ઞાની છે કે અજ્ઞાની એની ખબર ન પડે. જ્ઞાનીને ખબર પડે કે આ સામે જીવ છે એ જ્ઞાની છે કે અજ્ઞાની છે. બેયની ખબર પડે જ્ઞાનીને, અને અજ્ઞાનીને બેમાંથી કોઈની ખબર ન પડે. દાખલા તરીકે કે એક વ્યક્તિએ કોઈને ફોન કર્યો, અને ફોન કર્યો તો સામેવાળી વ્યક્તિને ફોન લાગ્યો, રિંગ વાગી, એટલે એનો મતલબ કે એ સામેવાળી વ્યક્તિનો ફોન ચાલુ છે. પછી એણે બીજી વ્યક્તિને ફોન કર્યો, અને બીજી વ્યક્તિને ફોન કર્યો તો ત્યાં એમ આવ્યું કે નંબર યુ ડાયલ ઇઝ નોટ અવેલેબલ, એમ કરીને એવું આવ્યું. તો એનો મતલબ કે એનો ફોન સામેવાળી વ્યક્તિનો બંધ છે. પણ એનાથી શું સિદ્ધ થયું કે આનો ફોન તો ચાલુ જ છે. તો ફોન જો પોતાનો ચાલુ હોય તો જ ખબર પડે કે બીજાનો ચાલુ છે, અને પોતાનો ચાલુ હોય તો જ ખબર પડે બીજાનો બંધ છે. પણ પોતાનો તો ચાલુ હોવો જોઈએ. પોતાનો જ જેનો બંધ પડ્યો હોય એ બીજાનો ચાલુ છે કે બંધ છે ખબર ન પડે. તો જ્ઞાની જ જ્ઞાનીને ઓળખી શકે. એનો ભાવ આ ઊંડો છે. અને જ્ઞાની અજ્ઞાનીઓને પણ ભગવાન ઓળખે છે, જ્ઞાની અજ્ઞાનીઓને પણ ઓળખે છે. આ રહસ્ય બહુ ઊંડા છે. આ તો ઉદયના કાર્ય છે હો, અમારા કંઈ નથી. આ તો ઉદયના કાર્યો છે. અને અત્યારે 3 લોકના કોઈ પણ પ્રદેશ પર જો આ આત્મા અત્યારે આ દેહને છોડીને જાય તો મારું ચૈતન્ય પણ નિત્ય છે. હું એ જ ભગવાન આત્મા. આવી જાગૃતિ પ્રતિક્ષણે વર્તે, આવી જાગૃતિ પ્રતિક્ષણે વર્તે. તૈયારી એવી, બળ અંદરનું બળ છે, લેપાતો નથી. જે સમજ્યો છે તે હવે સમાઈ જાય છે. હવે એ ફેલાતો નથી. કારણ કે આટલું મળ્યું છે અને તોય ન સમજે, આટલું પ્રાપ્ત થયું અને તોય ન ઓળખાણ કરે. જેને ખબર પડી આટલી વસ્તુની
આટલે કિનારે આવીને પણ દરિયામાં ન ડૂબ્યો ને કિનારે ડૂબી ગયો. આ એના જેવું ન થાય, એના જેવું ન થાય ભગવાન, એના જેવું ન થાય. પેલી કથા સાંભળી હશે કે એક કુંભાર છે ને, એ કુંભારને રસ્તા પર જતા હતા એક હીરો મળી ગયો. એને એમ લાગ્યું કે આ તો કંઈક ચમકતો પથ્થર છે, અને એને હીરાની ઓળખાણ ન થઈ. કે લાવ ને આ કામમાં આવશે, મારા ગધેડાના ગળામાં બાંધીશ, ચમકતો પથ્થર છે, બહુ સારો છે. તો લઈ ગયો ને ત્યાં એના ગધેડાના ગળામાં બાંધી દીધો. એક ઝવેરી એ જોઈ ગયા. ઝવેરીએ કીધું આ વેચવો છે? તો કુંભારને થયું કે લાઈને વેચી નાખીએ, હવે પૈસા કરી નાખીએ. એ કેટલાનો છે? તો કુંભારે કીધું 100 રૂપિયાનો. હવે હતો 1 કરોડનો હીરો, અને કુંભારે કીધું 100 રૂપિયાનો. હવે ઝવેરી તો ખબર છે ને તમને, તો તો ઝવેરીએ પૂછ્યું કે 50 રૂપિયામાં આપવો છે? તો કે ના, 50 રૂપિયામાં નહીં આવે. તો આને એમ થયું કે 50 રૂપિયામાં ન આપે, થોડુંક આગળ જાઓ. કારણ કે ઘણી વખત આપણે કરીએ ને દુકાને, આમ થોડાક આગળ જઈએ એટલે વેપારી બોલે ચલો ચલો આવો પાછા આવો એમ. તો આને એમ કે હું થોડુંક આગળ જાઉં તો કુંભાર બોલાવશે કે આવો ભાઈ લઈ જાઓ 50માં. તો આ થોડા આગળ ગયા, હજી રાહ જોવે છે, બોલાવશે પણ બોલાવ્યા નહીં. ત્યાં જ તે બીજા ઝવેરી ગયા. બીજા ઝવેરીએ પૂછ્યું કે આ વેચવો છે? તો કે હા. કે કેટલામાં? કે 100 રૂપિયા. ફટાફટ એને 100 રૂપિયા કાઢ્યા આપી દીધો અને હીરો લઈને જતા રહ્યા. એટલે પેલો ઝવેરી હતો ને, એ આવીને એને કહે છે કે પેલો હીરો વેચી નાખ્યો? તો કે આ વેચી નાખ્યો. કે કેટલામાં વેચ્યો? કે 100 રૂપિયામાં. કે 100 રૂપિયામાં વેચી નાખ્યો? તને ખબર છે મૂર્ખ, એ 1 કરોડનો હીરો હતો અને તે 100 રૂપિયામાં વેચી નાખ્યો. તો કુંભાર કહે છે કે 1 કરોડનો હતો, મને તો ખબર નથી એટલે 100માં વેચ્યો, પણ તને તો ખબર હતી ને કરોડનો છે, તો તું 100ના 50 કેમ કરતો હતો? જેને નથી ખબર ને એ જો પામતા રહી જાય એમાં મોટી વાત નહીં, પણ ખબર હોવા છતાંય જો પામતો રહી જાય તો એના અભાગ્યની મહિમા અમારાથી નથી કહેવાતી, એવું ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખે છે. અવસર છે, ખબર પણ પડી છે, અહીંયા દ્વાર સુધી આવી ગયા છીએ. હવે જો નહીં પામ્યા તો આજે નહીં તો કાલે પણ નહીં, અને અત્યારે નહીં તો ક્યારેય નહીં. આ જાગૃતિ બની રહે અંદરમાં. એટલે લોકો કહે છે ડુ ઓર ડાય, કે ને ડુ ઓર ડાય, કરો યા મરો, ડુ ઓર ડાય. પણ હું એમ નથી કહેતો ડુ ઓર ડાય, ડુ બિફોર યુ ડાય. કારણ કે તમે મરી જશો તો પછી બીજું કોણ કરશે? એટલે મરવાનું તો નથી, પણ મર્યા પહેલા તમારે કરવાનું છે. ડુ બિફોર યુ ડાય, નોટ ડુ ઓર ડાય, ડુ બિફોર યુ ડાય. એટલે મુનિવર રામસિંહ છે ને એમ કહે છે જીવ માટે, હે અજ્ઞાની, હે મૂઢ, હે મિથ્યા દ્રષ્ટિ, હે પાગલ, તું પર પદાર્થોની સેવા કરતા કરતા, ગુલામી કરતા કરતા તું મરી કેમ ન ગયો? આટલું તું મરી કેમ ન ગયો? આ બધી કરતા કરતા તું મરી કેમ ન ગયો? જ્ઞાનીની ભાષા એક આવી ભાષા. અને પછી શું કહે? પણ તું મરી ગયો હોત તો ઉપદેશ કોને આપે? તો મને ખુશી એ વાતની છે કે તું જીવતો છો. તેથી હે 3 લોકના નાથ ભગવાન, મારી આ વાતને ધ્યાનથી સાંભળ, ક્યાંથી ક્યાં લઈ જાય છે. જ્ઞાનીના વચનોમાં બહુ ઊંડા રહસ્ય છે. અંતરમાં કરુણા પણ છે, અને બહારમાં ક્યારેક એ વાણી નીકળે તો એ જીવના હિત માટે જ છે. અને એ રહસ્યને જે ઓળખે છે એ નિકટ કાળમાં પામે છે. એનો ભાવ છે ભગવાન. આમાં 25મા પાના પર છે જો એ જ વાત. જ્યારે જીવ એકમાત્ર જ્ઞાયકનો આશ્રય લે છે અને પર્યાય દ્રષ્ટિ છોડે છે, ત્યારે એક પર્યાયનો નહીં પણ અનંતાનંત પર્યાયનો સહેજે સ્વીકાર થાય છે. આનો અર્થ એ છે કે એક પર્યાયનો પણ અસ્વીકાર જો થાય ને તો અનંતાનંત કેવળી ભગવાનનો અનાદર થયો. એક પર્યાયનો અસ્વીકાર. દાખલા તરીકે અહીંયા કાચનો ગ્લાસ હતો અને પડ્યો ને ફૂટ્યો, અને અસ્વીકાર કર્યો કે અરે આ કેમ ફૂટ્યો.
અનંત કેવળીનો અનાદર. કારણ કે અનંત કેવળી પોતાની ત્રણેય કાળની કેવળ જ્ઞાનની પર્યાયમાં એનો સ્વીકાર કરી રહ્યા છે, અને કેવળી જેનો સ્વીકાર કરે છે અજ્ઞાની એનો જ અસ્વીકાર કરે છે. તો અનંત કેવળીનો અનાદર કરે છે. એક ઘટનાનો અસ્વીકાર થતા અનંત કેવળી ભગવાનનો અનાદર થાય છે. એક ઘટના પણ હવે અચાનક કઈ ન લાગે, બધું ક્રમબદ્ધ, કેટલી સહજતા રહી. અમારા જે પ્રવચન થયા છે ને અત્યાર સુધીમાં 26,500 કલાકના પ્રવચન થયા, પણ સૌથી પહેલું પ્રવચન જીવનનું થયું હતું. સૌથી પહેલું જ તે જ્યારે ઉંમર હતી 16 વર્ષની, અને દેવલાલીમાં પ્રવચન થયું હતું. કાનજી સ્વામીનું મંદિર છે ને ત્યાં 16 વર્ષે. અને ત્યારે જ્યારે પ્રવચન હતું એની આગલી રાતની ઘટના છે. પહેલું પ્રવચન રાતના, સવારના શું કહીશ, હવે સવારના શું કહીશ, સવારના શું કહીશ, લોકોને પ્રવચન આપવાનું છે ને, શું કહીશ. 2 વાગ્યા સુધી ઊંઘ નહીં આવી કે કાલે સવારે 9 વાગે પ્રવચન છે, પ્રવચનમાં શું કહીશ, શું કહીશ, શું કહીશ. અને 2 વાગે અંદરથી પછી આવ્યું કે જેની ક્રમબદ્ધ પર્યાયની યોગ્યતામાં જે હશે આ નીકળશે, જવા દે ને, ઊંઘી જા ને. બસ એ દિવસના એ 2 વાગ્યા ત્યારથી લઈને 26,500 કલાકમાં ગાદી પર બેઠા પેલા એક વિચાર નથી કહ્યો કે કઈ વાત નીકળવાની છે, જે ક્રમબદ્ધમાં હશે નીકળશે. આપણે કઈ નથી કરતા, અને કરવા જઈએ ને ત્યાં જ ફસાઈ જઈએ છે. સહજ ચાલવા દો, સહજ ચાલવા દો, કઈ નથી, બધું સહજ છે. અરે આ આશ્ચર્ય થાય, આ અચાનક આમ થઈ જાય તો, અચાનક આમ થઈ જાય તો. જ્ઞાની કે કઈ નહીં. ઘણી વખત છે ને એક ભાઈ નીકળ્યા ઘરમાંથી બહાર, થોડા ઘરની બહાર દૂર ગયા, પાછા આવ્યા કે ભાઈ શું થયું, પાછા કેમ આવ્યા? તો કહે છે કે છત્રી રહી ગઈ. છત્રી રહી ગઈ? વરસાદ ક્યાં આવે છે બહાર? કે વરસાદ આવતો નથી, પણ અચાનક આવી જાય તો. આ અચાનક શબ્દ છે ને સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધાની ડિક્શનરીમાંથી ડિલીટ થઈ ગયો છે. શ્રદ્ધાની ડિક્શનરીમાંથી અચાનક શબ્દ ડિલીટ થઈ ગયો કે જગતમાં કંઈ અચાનક નથી. એ વરસાદ આવવાનો બહાર નીકળ્યા ને 10 મિનિટમાં આવી ગયો, અચાનક નહીં. એની ક્રમબદ્ધની યોગ્યતાથી બરાબર ટાઈમે આવ્યો છે. અચાનક ક્યાં આવ્યો છે? એ તો અજ્ઞાનતાને લીધે અજ્ઞાનીને એમ લાગે છે અચાનક થયું. જ્ઞાનીને કેવળીની શ્રદ્ધા છે એટલે અચાનક કંઈ લાગતું નથી, બધું સમયે થાય છે. એ આનો ભાવ છે. અનંતાનંત પર્યાયનો સહેજે સ્વીકાર થાય. આત્મદ્રવ્ય અને આત્મદ્રવ્યની પર્યાયો આત્માથી સર્વથા ભિન્ન નથી, પરંતુ કથનચિત ભિન્ન છે. કથનચિત ભિન્ન શબ્દનો અર્થ થોડી ભિન્ન છે એમ નહીં, પણ કોઈક અપેક્ષાએ ભિન્ન છે એમ જાણવું. આનો ઊંડો ભાવ છે. સૂક્ષ્મ વિષય છે, બહુ સૂક્ષ્મ છે, પણ સમજાશે. કારણ કે અંદર હાજર છે ને ભગવાન, એના બળ પર સમજાશે. નિરાશ નહીં થતા. આ અંદરની વાત છે ને એટલે જો આત્મદ્રવ્ય અને આત્મદ્રવ્યની પર્યાય આ બંને એ સર્વથા ભિન્ન નથી. આપણે એમ કીધું ને કે આત્મા અને આત્માની પર્યાય બે જુદા છે, કારણ કે આત્મા નિત્ય છે અને પર્યાય અનિત્ય છે. હવે આ બાજુ લો, આ બાજુ અહીંયા શરીર, અને અહીંયા છે આત્માની પર્યાય, અને અહીંયા આત્મા. તો આ જે શરીર છે અને આત્માની પર્યાય અને આત્મા, આત્મા આ શરીરથી જેટલો જુદો છે એટલો જ આ પર્યાયથી જુદો છે. આ બે એક બાજુ હોય ને આ એમ નથી. જો આત્મા શરીરથી જેવો જુદો છે એવો જ પર્યાયથી જુદો હોય, એટલે કે આ પર્યાય આ આત્માથી શરીરની જેટલી જ જુદી હોય, તો અત્યારે આ પર્યાય શરીરમાં એકત્વ કરે તો શું કહેવાય છે? મિથ્યાત્વ. કારણ કે પરમાં એકત્વ કર્યું ને, અને પર્યાય જો આત્માથી અલગ એટલી જ જુદી હોય શરીર જેટલી, તો આત્મામાં એકત્વ કરશે તોય શું કહેવાશે? મિથ્યાત્વ. પણ ત્યાં તો સમ્યક દર્શન થાય છે. એટલે કીધું કે દ્રવ્યની પર્યાય દ્રવ્યથી સર્વથા ભિન્ન નથી, એ તો અભિન્ન છે. આ અપેક્ષાએ ભિન્ન કહીતી અનિત્ય અને નિત્યની અપેક્ષાએ.
અને આમાં એકત્વ ન કરે ને આમાં એકત્વ થાય એ અપેક્ષા, એટલે કથનચિત શબ્દનો આ સૂક્ષ્મ ભાવ છે. એમ આ પોતાપણું જે છે ને, રાગનો ભાવ, પ્રેમનો ભાવ, એ લોકમાં તો એમ કહેવાય કે કોઈ છોકરાને છોકરી સાથે જો પ્રેમ હોય અને એક તરફી હોય ને, તો એક તરફી પ્રેમ લાંબો ન ટકે, જલ્દી સમાપ્ત થઈ જાય. બે તરફથી પ્રેમ ભાવ હોય તો લગ્ન થાય, સંસાર વધે એ રીતે, પણ એક તરફી પ્રેમ લાંબો ન ટકે. વન સાઈડ લવ લાંબો ન ટકે. પણ આપણે એક જગ્યાએ લખ્યું કે એક તરફી પ્રેમ સૌથી લાંબો ટકે. કેમ ખબર છે? કારણ કે આત્મા શરીરને પ્રેમ કરે છે, પણ શરીર આત્માને પ્રેમ કરે છે? આ એક તરફી લવ થયો કે નહીં? વન સાઈડ લવ અનાદિનો ચાલે છે. આનાથી લાંબો પ્રેમ બીજો કયો? અનાદિકાળનો, અત્યાર સુધી રોકાયો નથી, છૂટ્યો નથી. અહીંયા એ કહે છે કે પરમાં જે એકત્વ કરવું એ આત્માનો સ્વભાવ નથી. એકત્વ કરવું સ્વભાવ છે, પણ પરમાં એકત્વ કરવું એ મિથ્યાત્વ છે, અને પર્યાયનું પોતાનામાં એકત્વ કરવું એ સ્વભાવ છે. ખબર કેમ પડશે કે એકત્વ થયું પોતાનામાં? તો આનું મીટર છે, શ્રદ્ધાને માપવાનું મીટર. કે તમને કેમ ખબર પડે કે હવે આત્માની નજીક આવ્યા? તો એની થોડાક પોઈન્ટ્સ, ચાવી. પહેલી વાત કે જેને આત્મામાં પોતાપણું થયું હોય, તો આત્માની ચર્ચા સાંભળવામાં એને થાક ન લાગે. બીજું કે જેમાં પોતાપણું હોય એમાં ક્યારેય પણ સંતોષ ન થાય. આને આ રીતે સમજો કે તાજમહેલ જોવા માટે ગયા, તાજમહેલ જોયો, 5-10 મિનિટ આમાં બધે નજર ફેરવી લીધી, પછી એમ થયું ને ચલો બસ ચલો ઘરે પાછા જઈએ. સંતોષ થઈ ગયો, બસ દેખી લીધો. અને પોતાનું ખાલી આમ 10x10નું આમ રૂમ હોય ને, તોય તે આમ 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 આખી જિંદગી જોવે તોય સંતોષ ન થાય. હજી જોવે. કેમ? જેને પોતાનું માન્યું હોય એમાં સંતોષ ન થાય, પોતાપણું ન હોય તો સંતોષ થઈ જાય. અને સિદ્ધ ભગવાનને સંતોષ નથી, અનંતકાળ સુધી હજી પોતાપણું રહે છે. હજી આ પોતાપણાની નિશાની છે. સંતોષ ન થાય, થાક ન લાગે, બગાસા ન આવે ને, કંટાળો ન આવે ને, ઊંઘ ન આવે. જેને પોતાનું માન્યું હોય ને ત્યાં થાક લાગ્યો, બસ હવે ચલો ને કેટલું જવું. અહીંયા ઘરમાં થાક નથી લાગતો. જેનામાં પોતાપણું હોય ત્યાં સર્વસ્વ સમર્પણ હોય. ભારત દેશમાં સરકાર એમ કહે કે તાજમહેલમાં થોડાક હવે ગાબડા પડ્યા છે, એનું રેનોવેશન કરાવવાનું છે, દરેક ભારતીય 100 રૂપિયા કાઢે. તો એ 100 રૂપિયા કાઢવા ભારે પડે. અને પોતાના ઘરમાં કંઈક થયું હોય તો ફટાફટ 1,00,000-2 લાખ ખર્ચ તાત્કાલિક ખર્ચી નાખે. સમર્પણ, કારણ કે પોતાપણું છે. જ્યાં પોતાપણું હોય ત્યાં સમર્પણ હોય. હવે વિચાર કરવો કે આ શરીરમાં પોતાપણું છે કે આત્મામાં? એ ખબર પડશે કે શરીર બીમાર છે અને ગુરુદેવનું પ્રવચન છે, તો શરીર જે છે એ બીમાર છે. ડોક્ટર પાસે જવું વધારે મહત્વનું લાગ્યું કે પ્રવચનમાં? એ ખબર પડી જશે. તો કોનામાં વધારે રસ છે એની ખબર પડશે. આ બધા માપવાના, પોતાની શ્રદ્ધાને માપવી. કે અત્યારે જ્ઞાનની અદાલતમાં ઊભી રાખીને શ્રદ્ધાને પૂછો કે તું કોના તરફ છે. આ જ્ઞાનમાં જણાય છે. આ જ્ઞાનની અદાલતમાં એને ઊભી રાખો અને એને પૂછો કે તું કોના તરફ છે પૂરી રીતે. બસ એ જ. અજ્ઞાની એકમાંથી એકત્વ તોડીને છોડીને બીજાનામાં કરે. આ એકત્વનો વિષય બદલાય પણ એકત્વ ભાવ એનો એ જ રહ્યો. 5,000 રૂપિયા લઈને સાડી લેવા માટે ગયા, સાડી 5,000 રૂપિયા ત્યાં આપી દીધા દુકાનદારને. હવે 5,000 રૂપિયા દુકાનદાર એના ખિસ્સામાં મૂકે, ગલ્લામાં મૂકે, કઈ લાગે વળગે નહીં, પતી ગયું. અને પેલી સાડી, ઘણાની તો આદત હોય, હજી ખાલી જોઈ હોય ને અને કોઈ બીજા મતલબ એ બેન એ લેવાઈ ગઈ છે, હજી પૈસા કાંઈ ન આપ્યું હોય પણ થઈ ગયો ભાવ એમાં કે આ ભાઈ આ લેવાઈ ગઈ છે. ક્યાંથી લેવાઈ ગઈ? પણ અંદરથી લેવાઈ ગઈ. એ નથી લેવાઈ ગઈ, તમે લેવાઈ ગયા. આમ નામ
અને તરત જ હવે 5,000 રૂપિયા દુકાનદાર પાસે ખિસ્સામાં ગયા અને સાડી તમારી પાસે આવી. હવે એ સાડી તમે ક્યાં લઈ જાઓ છો ને કેવી રીતે લાવો, દુકાનદારને કંઈ લાગે વળગે નહીં, પણ એને પૈસાથી લાગે વળગે. આપણા બધા જે છે ને એ મોહ જે છે ને એના ઓબ્જેક્ટ ચેન્જ થતા હોય છે, પણ ભાવો ટ્રાન્સફર થાય છે. જે મોહનો ભાવ ત્યાં હતો એ સાડીમાં આવી ગયો, અને એનું સ્વરૂપ થોડું સૂક્ષ્મ છે. આ અનુભવની વાત છે. એવી છે ને કે આ પોતાને ખબર પડે કે જે પત્ની પતિ સાથે રહે છે, લગ્ન થયા છે, પતિ સાથે બહુ જ પ્રેમ ભાવ છે, બહુ મારાપણું, પણ દિવસમાં એ પતિને 10 વાર ફોન કરે છે. પછી દીકરાનો જન્મ થયો. એક દીકરાનો જન્મ થયો ને પછી પતિને 10 ફોનમાંથી 5 ફોન થઈ ગયા, કારણ કે એ ડિવાઈડ થઈ ગયો ને સમય. અને 2 દીકરા થયા તો પછી હજી ઘટી ગયું. જે આપણું જે એ મમત્વ ને ભાવ જે છે ને એ બધે એટલો ફેલાયેલો છે, અહીંયા બધી જગ્યાએ ફેલાયેલો છે. હવે વિચાર કરો, સમ્યક દર્શન એનું નામ છે કે બધે ફેલાયેલું આપણું એકત્વ એ સમેટાઈ જાય. જેમ સૂર્યના કિરણોમાં પેલો બિલોરી કાચ હોય ને, એ જેવી રીતે આમ કિરણો એમાં પડે તો પાછળનો કાચે તે કાગળ હોય ને એ બળી જાય, આમ ન બળે. તો જેવી રીતે આપણી શ્રદ્ધા જે બધે ફેલાયેલી છે, જ્યારે એક આત્મામાં કેન્દ્રિત થઈ જાય છે ત્યારે મિથ્યાત્વ બળી જાય છે. એ કેન્દ્રિત થાય આત્મામાં, એની પણ વિધિ છે, ક્યારેક લઈશું એ. અહીંયા જો વ્યવહારની ભાષાનો પ્રયોગ કરીને એમ કહેવાય છે કે આપણે જલ્દીમાં જલ્દી નિજ આત્માનું હિત કરી લેવું જોઈએ. આ વાત, આ પ્રશ્ન જે છે ને એ ભાઈનો પ્રશ્ન આવ્યો, જે કહેતા હતા કે તો શું કાંઈ કરવાનું નહીં, છોકરાને કહેવાનું નહીં, કે વ્યવહારની ભાષા તો એવી જ હશે કે ભાઈ જલ્દી આત્માનું હિત કરી લો. ખબર છે કે ક્રમબદ્ધ પર્યાયના પ્રકરણમાં જ આ વાત લખી, એમ નહીં કે જ્યારે થવાનું હોય ત્યારે થાય. વ્યવહાર તો એવો જ હશે, વ્યવહાર તો એવો જ હશે. અને એવા ભાવ સહજ રૂપે આવે ન આવે તો સમજવું કે હજુ શરૂઆતની ભૂમિકામાં તે ગડબડ છે. વ્યવહારની ભાષા એવી હોય છે, અને વ્યવહારી જનોની વચ્ચે તો વ્યવહારની ભાષા જ વપરાશે. અજ્ઞાનીઓને વચ્ચે અજ્ઞાનીની ભાષા વપરાશે. ભાષા હોય છે શ્રોતાની અને ભાવ હોય છે વક્તાના. જે સાંભળનારા છે એની ભાષા છે અને ભાવ વક્તાના છે. છોકરો ઘરમાં છે અને નાના છોકરાને કીધું પપ્પાએ, બેટા જાતો મમ્મીને બોલાવતો, તો છોકરો ફટાફટ પોતાની મમ્મીને બોલાવે છે. એટલે પપ્પાની મમ્મીને નહીં, દાદીને નહીં, પપ્પાએ તો ખાલી એટલું કીધું, જાતો મમ્મીને બોલાવતો. ભાષા હોય છે છોકરાની અને ભાવ હતો એ કે મારી પત્નીને બોલાવ. ભાવ હોય છે વક્તાનો ને ભાષા હોય છે શ્રોતાની. એટલે જ્ઞાનીઓ જ્યારે અજ્ઞાનીની ભાષામાં કહે, કારણ કે અજ્ઞાનીને કરતાપણાની ભાષા સમજાય છે, એટલે કહે છે જલ્દીમાં જલ્દી કરી લો. પણ ભાવ હોય છે એ કે જ્યારે થવાનું હશે ત્યારે જ થશે. પેલા વળત ભાવ તો અંદરનો એ જ છે. એમ બે સ્થિતિ અંદર, એટલે ઓળખવું અઘરું પડે. જ્ઞાનીનું સ્વરૂપ જે છે ને, અજ્ઞાની બહારથી દેખે, આમ દેખે જ્ઞાની BMW માં જાય છે. હવે BMW માં જાય છે એ બહારનો દેખાવ છે, પણ જ્ઞાનીના અંદર BMW છે. કારણ કે જ્ઞાનીના અંદર એ છે કે બર્ન માય વરી. અંદરમાં એ જ છે કે મારી બધી આ ઈચ્છાઓ, ચિંતાઓ, રાગ દ્વેષ બધા બળે ને નાશ પામે. બસ એ BMW, બર્ન માય વરી. એ BMW માં જ છે, પણ એ BMW અલગ છે અને પેલું BMW અલગ છે. અંતરદ્રષ્ટિ ને બહારની દ્રષ્ટિ એ કોણ ઓળખે? અંતરમાં જવું પડશે, અંતરમાં ભગવાન, અંતરમાં જઈશું ને તો આ રહસ્ય સમજાશે. છેલ્લે 28મા પાના પર એક લઈએ. જ્યારે ત્રિકાળી સત ભગવાન આત્માની અનુભૂતિ થાય છે ત્યારે વ્યવસ્થિત જગતના સત્યનો સ્વીકાર થાય છે.
વાત એ છે, સત્યનો સ્વીકાર થાય છે, પણ કોના બળ પર? ત્રિકાળી સત ભગવાન આત્માની અનુભૂતિ. એટલે દ્રવ્ય છે ને, એ દ્રવ્યને સત કહ્યું છે, સત. અને પર્યાય છે, પર્યાયને શું કહી છે? કે સતમાંથી જે ઉત્પન્ન થાય એને સતી, પર્યાયને સતી કહી છે. દ્રવ્ય સત છે અને પર્યાય સતી છે. અને કોઈ સતી સાથે કંઈ છેડખાની કરે તો એના ચિથરે ચિથરા ઉડી જાય કે નહીં? એવું છે કે પર્યાય સતી છે, એમાં થોડો પણ જેણે ફેરફાર કરવાની કંઈ છેડખાની કરી તો એનું તો અનંત સંસાર વધી જશે. એને સતી માનો, કંઈ ન કરો, ચૂપચાપ દૂરથી દેખો. દ્રવ્ય સત છે અને પર્યાય સતી છે. ભગવાન આવું છે સ્વરૂપ, આવું સ્વરૂપ છે. અને આ સ્વરૂપને જે અંદરથી ભાવથી ઓળખે છે, ત્યાં હવે પ્રત્યેક આત્માની પર્યાયથી જુદું સ્વભાવ અનુભવમાં આવે છે. હવે આ પરમાત્મા કેમ અનુભવમાં આવે છે? કારણ કે પર્યાયથી અલગ દેખ્યા, દ્રષ્ટિમાં પર્યાય ન રહી. એટલે જે કહ્યું ને, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. તો સર્વ જીવ છે સિદ્ધ સમ, સર્વ જીવ સિદ્ધ સમાન છે. એનો ભાવ બહુ ઊંડો છે. આજ સુધી એનો અર્થ ઊંધો લેવાયો હતો. આનો ભાવ સમજો, બહુ ઊંડું રહસ્ય છે એમાં. કે સર્વ જીવ જેટલા છે એ સર્વ જીવો સિદ્ધ સમાન છે. તો સિદ્ધ ભગવાનને તો શુદ્ધ પર્યાય પ્રગટ થઈ છે ને, પણ સર્વ જીવોને ક્યાં શુદ્ધ પર્યાય પ્રગટ થઈ? તો આ સર્વ જીવોની અહીંયા અને આ સિદ્ધ ભગવાન પર્યાયની રીતે દેખીએ તો પર્યાયમાં તો બેયમાં અંતર છે. પણ એ સમાનતા કેવી રીતે કહી? કે દ્રવ્યની અપેક્ષાએ, કે જેવું દ્રવ્યનો સ્વભાવ નિગોદનો છે એવો તે સિદ્ધનો છે. એટલે સર્વ જીવ છે સિદ્ધ સમ, એમ નથી. એનો ભાવ સમજો. કારણ કે જો એમ હોત તો એમ કેમ ન કીધું કે સર્વ જીવ છે નિગોદ સમ? કારણ કે પછી નિગોદને સિદ્ધ સમાન જ હોય તો પછી નિગોદ સમ કહેવામાં શું વાંધો હતો? પણ એનો ભાવ આ છે કે સિદ્ધ ભગવાનની લેવાની છે પર્યાય, અને બાકીના સર્વ જીવોમાં લેવાનો છે દ્રવ્ય સ્વભાવ, કે જે આવી પર્યાય પ્રગટ કરી શકે એવો છે. એને આ રીતે સમજો. એક ચોખ્ખું કપડું છે અને એક ગંદુ કપડું છે. તો ચોખ્ખું કપડું એટલે આ સિદ્ધ ભગવાન, આ ગંદુ છે એટલે આ સર્વજીવ. તો આ જે ગંદુ કપડું છે અને ચોખ્ખું, બે પર્યાયમાં સમાન નથી. પણ વાત એ બતાવી છે કે જેવી ચોખ્ખાઈ આ ચોખ્ખા કપડામાં છે, આ ગંદા કપડામાં પણ એવી શક્તિ છે કે આવા ચોખ્ખા કપડા જેવું પર્યાયમાં પણ એ ચોખ્ખું થઈ શકે. એ એનો સ્વભાવ અંદરનો બતાવ માંગે છે. ખાલી બેયના દ્રવ્ય સ્વભાવની વાત નથી. એ એકમાં તો લીધું ચોખ્ખું પર્યાયમાં, અને એકમાં લીધું પર્યાયમાં અશુદ્ધ પણ શક્તિ અપેક્ષાએ શુદ્ધ. એવી રીતે સર્વ જીવોમાં એવી પરમાત્મપણાની જે અનંત શક્તિ, અનંત વૈભવ જે અંતરમાં છે, એને એ દ્રવ્ય સ્વભાવ કયો, અને એ અપેક્ષાએ સર્વ જીવને સિદ્ધ કયા. આ સ્વરૂપ અનુભવ પછી જ સમજાય છે. કારણ કે જેણે અંતરનું સ્વરૂપ ઓળખ્યું હોય છે ને, એવા જીવોને આ સ્વરૂપ સમજાય છે. અહીંયા આપણી 30 પાના સુધીની ચર્ચા થઈ છે અને હવે 10 પાના બાકી છે. એ આપણું ક્રમબદ્ધ પુરુષાર્થની આ શિબિરનું અંતિમ સેશન એ બપોરે થશે અને એમાં 10 પાના પર આપણો સ્વાધ્યાય એ સફળતાપૂર્વક સંપન્ન